હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આપણે કંઈક હિસ્ટ્રી ઓફ ગુજરાત એટલે કે ગુજરાતનો ઇતિહાસ જોતા હતા, જેની અંદર અત્યાર સુધી આપણે 4 લેક્ચર જોઈ ગયા. પહેલા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી પૌરાણિક કાળની, જેની અંદર આપણે કૃષ્ણ ભગવાનની વાત કરી હતી. પૌરાણિક કાળની અંદર કઈ રીતના કૃષ્ણ ભગવાન છે એમનો જન્મ થાય છે, મહાભારત સાથે સંકળાય છે અને કઈ રીતના પછી એમનું મૃત્યુ થાય છે. એના પછી લેક્ચર નંબર 2. લેક્ચર નંબર 2 ની અંદર આપણે વાત કરી હતી ગુજરાતના નામકરણની, એટલે કે આ ગુજરાત શબ્દ છે એ ક્યાંથી ઉતરીને આવ્યો, એનો ઇતિહાસ શું છે એ આપણે લેક્ચર નંબર 2 ની અંદર જોઈ ગયા. લેક્ચર નંબર 3 ની અંદર આપણે વાત કરી હતી પ્રાગ આદ્ય ઐતિહાસિક કાળની, એટલે કે આદિમાનવના સમયની વાત કરી હતી. એની અંદર જે યુગ આવે છે, જેમ જેમ એમની પ્રગતિ થાય છે એમ એમ યુગ બદલાય છે, એ યુગોની વાત કરી હતી. અને એના પછી લેક્ચર નંબર 4 ની અંદર મોસ્ટ આઈએમપી આપણે વાત કરી હતી સિંધુ ખીણ સંસ્કૃતિની, હડપ્પીયન સભ્યતાની. તો જો આ લેક્ચર જોયા પહેલા તમે જો લેક્ચર નંબર 4 ન જોયો હોય તો એ તમે પહેલા જોઈ લેજો, જેની અંદર મેં ડિટેલ્સમાં સમજાવ્યું છે કે ભાઈ હડપ્પીયન સભ્યતા શું છે, કઈ રીતના એની શરૂઆત થાય છે, એમની સામાજિક પરિસ્થિતિ કઈ રીતના હતી, આર્થિક પરિસ્થિતિ કઈ રીતના હતી, એ ધાર્મિક એમની સ્થિતિ કઈ રીતના હતા, એ ધર્મની અંદર શું માનતા હતા. આ બધી વસ્તુ આપણે લેક્ચર નંબર 4 ની અંદર ટોટલી ડિસ્કસ કરી ગયા છે. એટલે કે આનું જે પ્લોટિંગ છે એ આપણે લેક્ચર નંબર 4 ની અંદર સારી રીતના સમજી ગયા છે કે ભાઈ હડપ્પીયન સભ્યતા, સિંધુ ખીણ સંસ્કૃતિ એકચ્યુઅલી છે શું. તો આ લેક્ચર જુઓ એ પહેલા લેક્ચર નંબર 4 તમે જોઈ લેજો. એની અંદર જે મેં બધી વસ્તુ સમજાવી છે કે ભાઈ સિંધુ ખીણ સંસ્કૃતિ શું છે, કઈ રીતના એના જે પુરાવા મળ્યા છે એના આધારે આપણે શું નક્કી કરી શકીએ છીએ, આ બધી વસ્તુ આપણે લેક્ચર નંબર 4 ની અંદર ટોટલી સંપૂર્ણ ડિસ્કસ કરી ગયા છે. આજના લેક્ચરમાં શું જોવાનું છે, તો આજના લેક્ચરની અંદર આપણા ગુજરાતની અંદર જે સિંધુ ખીણ સંસ્કૃતિના નગરો મળી આવ્યા છે એને આપણે ડિસ્કસ કરીશું, ડિટેલ્સમાં સમજીશું. જે પણ નગરો મળી આવ્યા છે, જેમાં રંગપુર છે, લોથલ છે, ધોલાવીરા છે, સુરકોટડા છે, ઘણા બધા નગરો મળી આવે છે. વન બાય વન એક એક કરીને બધા નગરો સમજીશું. બીજી વસ્તુ કે તમારે જો આની અંદર ગોખવાનું નથી. બધા શું કરે છે, વન બાય વન એક એક કરીને નગર પકડે છે, એમાંથી જે વસ્તુઓ મળી આવી છે એને કયા વ્યક્તિએ ઉત્ખનન કર્યું, કયા વર્ષની અંદર કર્યું, ટોટલી ગોખવા માંડે છે. ક્યારે પણ ગોખવાનું નથી. એમાંથી જે રસ છે એ રસ કાઢીને હું તમને આ લેક્ચરની અંદર આપી દઈશ. તમારે ખાલી ને ખાલી એટલી વસ્તુ યાદ રાખવાની. ફરીથી કહું છું, અમુક વખતે શું થાય છે, જો સિંધુ ખીણ સંસ્કૃતિના ઘણા બધા નગરો મળી આવ્યા છે. હવે એ નગરોમાંથી અમુક ઘણી બધી જે વસ્તુઓ છે કોમન છે. ક્યારે પણ જે કોમન વસ્તુ છે એ યાદ નહીં રાખવાની. એક્ઝામ્પલ તરીકે માટીના વાસણો. હવે ભાઈ જેટલા પણ સિંધુ ખીણ સંસ્કૃતિના નગરો છે બધામાંથી માટીના વાસણો તો મળી આવ્યા છે. ઘણી એવી ચીજ વસ્તુઓ છે જે બધામાં અમુક કોમન હશે, તો ક્યારે પણ એ કોમન તમારે યાદ રાખવાની નથી. અમુક નગરમાંથી અમુક એવી સ્પેસિફિક વસ્તુ મળી આવી છે જે બીજા એક પણ નગરમાંથી નથી મળી આવી. એ વસ્તુ તમારે યાદ રાખવાની. જે એક્ઝામની અંદર પૂછાય તો એ વસ્તુ પૂછાય. કારણ કે તમે જો આ લિસ્ટ હોય છે આખું, કોઈ પણ નગર મળે છે તો આનું આખું લિસ્ટ હોય છે, એ લિસ્ટમાં ઘણી બધી વસ્તુઓ એ નગરના ઉત્ખનન દરમિયાન મળી આવતી હોય છે. શું તમે એ બધી વસ્તુ યાદ રાખશો? ના. એવી વસ્તુ યાદ રાખવાની જે માત્ર ને માત્ર એ જ નગરમાંથી મળી આવી હોય, બીજા એક પણ નગરમાંથી ન મળી આવી હોય, તો એ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની, એને હાઇલાઇટ કરીને મૂકી દેવાની. જો એક્ઝામની અંદર પૂછાશે તો એ જ પૂછાશે, બીજું નહીં પૂછાય. ક્લિયર? તો જો સારી રીતના આપણે સમજીશું કયા જે લોથલ કે રંગપુર કે ધોલાવીરા જે પણ નગર મળ્યું છે એમાંથી જે વસ્તુઓ મળી છે એમાંથી જે હાઇલાઇટ વસ્તુ છે એ હું તમને કાઢીને આપી દઈશ કે ભાઈ તમારે આ તો યાદ રાખી જ લેવાનું. તો એ તમારે યાદ રાખવાનું. સરસ મજાનું મેં કોષ્ટક બનાવ્યું છે, એ કોષ્ટકની અંદર જેટલી પણ ડિટેલ્સ છે એટલું યાદ રાખી લો. વધારાની કોઈ માહિતી તમારે યાદ રાખવાની જરૂર નથી. હું અહીંયા ડીપમાં ચલાવીશ, ડિટેલ્સમાં ચલાવીશ, પરંતુ સાથે સાથે હું તમને એનો રસ છે એ પણ કાઢીને આપી દઈશ કે ભાઈ તમારે આટલું કરવાનું છે. બીજી બધી ફાલતુ વસ્તુમાં તમારે પડવાની જરૂર નથી. ચલાવીશ બધું, પરંતુ એનો રસ પણ કાઢીને આપી દઈશ, ભાઈ તમારે આટલું તો યાદ રાખવાનું રાખવાનું રાખવાનું. જો એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાશે તો ભાઈ આટલામાંથી જ પૂછાશે. આ ફાલતુ વસ્તુમાંથી ક્યારેય પણ પૂછાયો નથી અને પૂછાવાની શક્યતા પણ નથી. ક્લિયર છે? ઓકે. તો આજના લેક્ચરની અંદર આપણે વાત કરીશું સિંધુ ખીણ સંસ્કૃતિના નગરો. અત્યારે આપણે ગુજરાતની હિસ્ટ્રી ચલાવીએ છીએ તો માત્ર ને માત્ર ગુજરાતના જ નગરોની વાત કરીશું. જ્યારે ભારતનો ઇતિહાસ ચલાવીશું ત્યારે ભારતના નગરો જોઈ લઈશું. ઓકે.
તો શરૂઆત વાત કરીએ કે ક્યાંથી થાય છે. આપણે લાસ્ટ લેક્ચર નંબર 4 ની અંદર આપણે ભારતના પોઈન્ટ ઓફ વ્યૂથી જોયું હતું કે ભાઈ સૌથી પહેલી વખત હડપ્પીયન સભ્યતા અથવા તો સિંધુ ખીણ સંસ્કૃતિના નગરો ક્યાંથી મળી આવ્યા. રેલવેના પાટા નાખતા મળી આવ્યા હતા એલેક્ઝાન્ડર કનિંગમને. તો એ બધી વસ્તુ આપણે લેક્ચર નંબર 4 ની અંદર ઓલરેડી ડિસ્કસ કરી ગયા છે, તો એ ફરીથી અહીંયા હું રિપીટ નહીં કરું. ઓકે, અહીંયા માત્ર ને માત્ર ગુજરાતના પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીશું. તો અત્યાર સુધી ભારતની અંદર ટોટલ 1000 થી પણ વધુ હડપ્પીયન સભ્યતાના નગરો મળી આવ્યા છે અને એવું કહેવાય છે કે એ 1000 માંથી 100 જેટલા નગરો આપણા ગુજરાતની અંદર હોય એવી શક્યતા છે. તો ભારતમાં 1000 હડપ્પીય સ્થળો અત્યાર સુધી મળી આવ્યા છે અને એવી શક્યતા છે કે 6 અથવા 100 થી પણ વધારે આપણા ગુજરાતની અંદર હોય એવી શક્યતા છે. ઈસવીસન 1931 એટલે કે ગુજરાતની અંદર સૌથી પહેલી વખત પુરાવા ક્યાંથી મળી આવ્યા આ ખાસ યાદ રાખજો. તો ઈસવીસન 1931 ની અંદર લીંબડી રાજ્ય, એ સમયે લીંબડી રાજ્ય હતું જે આજે કઈ જગ્યાએ આવે છે તો અમદાવાદ, વર્તમાન અમદાવાદની અંદર જે ધંધુકા તાલુકો છે, આ ધંધુકા તાલુકાની અંદર એ વખતેનું લીંબડી રાજ્ય આવે છે. ત્યાંથી રસ્તો બાંધવાની પ્રક્રિયા ચાલુ હતી એટલે કે રસ્તો બંધાતો હતો અને એ સમયે જે ખોદકામ થયું તો એ સમયે અવશેષો મળી આવ્યા અને એ અવશેષો ત્યાં રંગપુર કરીને એક ગામ છે એ ગામની બાજુમાંથી મળી આવ્યા. એટલા માટે જે સિંધુ ખીણ સંસ્કૃતિનું નગર જે ત્યાંથી મળી આવ્યું એને રંગપુર કહેવામાં આવે છે. તો એક્ઝામની અંદર પૂછાય કે ગુજરાતની અંદર સૌ પ્રથમ વખત પહેલી વખત અવશેષો ક્યાંથી મળી આવ્યા તો એ સમયનું લીંબડી રાજ્ય, પરંતુ એ અત્યારે કયા એરિયામાં આવે છે તો અમદાવાદ જિલ્લાની અંદર ધંધુકા તાલુકો છે અને આ ધંધુકા તાલુકાની અંદર એ અત્યારે ગામ આવે છે. ત્યાં રંગપુર કરીને ગામ હતું અને એ ગામની બાજુમાં અવશેષો મળી આવે એટલા માટે પછી એને રંગપુર કરીને એ ગામનું નામ આપી દીધું કે ભાઈ આ રંગપુર ગામ છે જ્યાં સિંધુ ખીણ સંસ્કૃતિના નગરો મળી આવ્યા છે. ક્લિયર? ચલો, તો રંગપુર ગામ પાસે રસ્તો બાંધવાની પ્રક્રિયાના પરિણામે અવશેષ મળે. સાહેબ એના પછી ઉત્ખનન કોને કર્યું તો યાદ રાખજો, માધવ સ્વરૂપ વસ્ય દ્વારા એનું ઉત્ખનન કરવામાં આવ્યું અને એ ગુજરાતનું સૌપ્રથમ હડપ્પીય સ્થળ બન્યું. એના પછી બીજા નંબરે એટલે કે ધીમે ધીમે સમય વીતતો જાય છે, સમય આવે છે 1954. 1954માં સાબરમતી નદીના મુખમાં ટીંબાનું પરીક્ષણ કરતા લોથલ નામની હડપ્પીય સભ્યતા મળી. તો એના પછી લોથલ મળી આવી અને બીજી ઘણી બધી વસાહતો પછી તો મળવાની શરૂઆત થઈ ગઈ છે. ઈસવીસન 1955 થી લઈને 62 ના સમયગાળા દરમિયાન ઉત્ખનોમાં ગુજરાતમાં અનેક સ્થળો મળી આવે છે. એટલે ઘણા બધા સ્થળો છે એ આ સમયગાળામાં 1955 થી લઈને 62 સુધીના સમયગાળામાં મળી આવ્યા છે. હવે આ સ્લાઇડમાંથી શું યાદ રાખીશું તો બે વસ્તુ યાદ રાખીશું. આમ તો જોવા જઈએ તો એક જ વસ્તુ યાદ રાખો, બીજી વસ્તુ આગળ આવશે ડિટેલ્સમાં. શું યાદ રાખીશું કે ભાઈ ગુજરાતમાં સૌ પ્રથમ વખત સિંધુ ખીણ સંસ્કૃતિના નગર અથવા તો અવશેષ કઈ જગ્યાએથી મળી આવ્યા તો સાહેબ રંગપુરમાંથી મળી આવ્યા. રંગપુર એ વખતે લીંબડી રાજ્ય હતું, એ વખતે રજવાડું હતું, લીંબડી રજવાડું હતું, લીંબડી રાજ્ય હતું. જે સમય જતા જતા અત્યારે હાલની વાત કરીએ તો એ જગ્યા ક્યાં આવે છે તો અમદાવાદ જિલ્લાની અંદર ધંધુકા તાલુકાની અંદર આવે છે. ઉત્ખનન કોના દ્વારા કરવામાં આવ્યું તો માધવ સ્વરૂપ વસ્ય દ્વારા ઉત્ખનન સૌ પ્રથમ વખત કરવામાં આવ્યું. એમને જ શોધ્યું, એમને જ ઉત્ખનન કર્યું હતું. ક્લિયર છે? ચાલો, ઓકે. એના પછી વાત કરીએ કે ભાઈ આપણું ગુજરાત છે, આ ગુજરાતમાંથી અત્યાર સુધી ઘણા બધા નગરો શોધાઈ ગયા છે. તો સાહેબ 4 દિશાના ખૂણાના નગરો કયા કયા છે આ વસ્તુ આપણે ગ્લોબલી નહીં પરંતુ ભારતની અંદર પણ જોઈ ગયા હતા. હવે ભારતની અંદર એ વખતે અખંડ ભારત હતું, તો અખંડ ભારતની અંદર પાકિસ્તાન પણ આવતું હતું, અફઘાનિસ્તાન પણ આવતું હતું. તો એમાં જે 4 દિશાઓની વાત કરી કે 4 દિશાઓની અંદર કયા કયા નગરો શોધાઈ ગયા છે એ આપણે ડિટેલ્સમાં લેક્ચર નંબર 4 ની અંદર જોઈ ગયા છે ભારતના પોઈન્ટ ઓફ વ્યૂથી. હવે આપણે ગુજરાતના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો આપણું ગુજરાત છે, તો આ ગુજરાતની અંદર સૌથી પશ્ચિમે આ પશ્ચિમ દિશા છે, આ પૂર્વ છે, ઉપર ઉત્તર, નીચે દક્ષિણ. તો પશ્ચિમ દિશાની અંદર સૌથી ખૂણામાં આવેલું જો કોઈ નગર હોય તો એ છે દેશલપર. સાહેબ દેશલપર ક્યાં આવેલું છે તો કચ્છની અંદર આવેલું છે, દેખાય જ છે. સૌથી ઉત્તરે વાત કરીએ તો સૌથી ઉત્તરે શોધાયેલું જે નગર છે ગુજરાતની અંદર એ છે ધોળાવીરા. આ ધોળાવીરા એ પણ ક્યાં આવેલું છે? કચ્છની અંદર આવેલું છે, ખદીર બેટની નીચે આવેલું છે. એના પછી વાત કરીએ સૌથી પૂર્વ સાઈડ. હવે સૌથી પૂર્વ સાઈડમાં જુઓ, અહીંયા ઘણી બધી પુસ્તકોની અંદર સૂર્ય મંદિર પણ લખેલું હશે, પરંતુ સૂર્ય મંદિરથી પણ તમે પૂર્વ સાઈડ જાઓ તો આવે છે પેઢામણી.
સાહેબ પેઢામણી ક્યાં આવેલું છે? મહેસાણા જિલ્લાની અંદર જ આવેલું છે. અહીંયા તમને થોડું એવું લાગતું હશે કે ભાઈ આ ભાગા તળાવ ને થોડું છે, પરંતુ પેઢામણી અહીંયા ક્યાંક છે. એટલે કે સૌથી કઈ બાજુ છે? પૂર્વ સાઈડ છે. એજ ઓફ નાઉ લેટેસ્ટ ડિટેલ પ્રમાણે તમારી પુસ્તકોની અંદર અલગ અલગ વસ્તુ લખેલી હોઈ શકે છે. એના પછી વાત કરીએ સૌથી દક્ષિણે, તો ઘણી બધી પુસ્તકોમાં ભાગા તળાવ લખેલું હોય. સાહેબ આ ભાગા તળાવ આવેલું છે ભરૂચની અંદર, પરંતુ હવે ડિટેલ્સ બદલાઈ ગઈ છે. એના પછી પણ વલસાડની અંદર એક સિંધુ ખીણ સંસ્કૃતિનું નગર શોધાઈ ગયું છે, એ છે માલવણ. તો અત્યારે હાલની વાત કરું, હાલની કરંટ પોઝિશનની વાત કરું, તો સૌથી દક્ષિણે આવેલું સિંધુ ખીણ સંસ્કૃતિનું નગર હોય ગુજરાતની અંદર તો એ છે માલવણ. ઓકે, ભાગા તળાવ યાદ રાખીશું નહીં. ભાગા તળાવ એ ભરૂચમાં છે. ક્લિયર? ચલો, તો એટલા માટે મેં અહીંયા લખેલું છે, પરંતુ એ જે લાલ કલરથી લખેલા છે એ આપણે 4 હાઇલાઇટ આપણે યાદ રાખીશું. પશ્ચિમ સાઈડ દેસલપર છે, જે કચ્છમાં આવેલું છે, મોરાઈ નદીના કિનારે. પૂર્વ સાઈડ વાત કરીએ તો એ છે પેઢામણી, જે મહેસાણા જિલ્લામાં આવશે. એના પછી ઉત્તરે વાત કરીએ તો ધોળાવીરા, જે ક્યાં આવશે? ભચાઉ. ભચાઉ તાલુકો છે, કચ્છ જિલ્લો છે. સ્થાનની વાત કરીએ તો ખડીર બેટના નીચે. આ ભચાઉ એક્ઝામની અંદર હમણાં જ પૂછાઈ ગયું કે ધોળાવીરા છે એ કયા તાલુકાની અંદર આવે છે? તો ભચાઉ તાલુકાની અંદર આવે છે. અને દક્ષિણે વાત કરીએ તો વલસાડનું માલવણ એ સૌથી દક્ષિણે આવેલું ગુજરાતની અંદર સિંધુ ખીણ સંસ્કૃતિનું નગર છે. તો 4 દિશાની અંદર આવેલા, 4 ખૂણામાં આવેલા, એજ ઓફ નાઉ જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે ભવિષ્યમાં હોઈ શકે છે કે ભાઈ અરવલ્લી, દાહોદ અને બીજા કોઈ અહીંયાથી આ ક્ષેત્રમાંથી કોઈ નગર મળી આવે તો પછી એ સૌથી પૂર્વ સાઈડનું થઈ શકે છે. પરંતુ જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે તો આ જ છે. ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ અરવલ્લીની અંદર પેલું દેવની મોરી મળી આવી છે. સાહેબ એ ના આવે. સાહેબ દેવની મોરી વસ્તુ અલગ છે. એ સિંધુ ખીણ સંસ્કૃતિના નગરનું પાર્ટ નથી. ઘણી બધી પુસ્તકોમાં એને પણ સિંધુ ખીણ સંસ્કૃતિમાં નાખી દીધું છે કે ભાઈ સિંધુ ખીણ સંસ્કૃતિ. ના ભાઈ ના, એ તો હમણાંનું છે. દેવની મોરી જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, સ્તૂપ છે, સ્તૂપ મળી આવી છે. તો જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ તો હમણાં જ થઈ ગયા. સિંધુ ખીણ સંસ્કૃતિ તો 4-5 હજાર વર્ષ પહેલાની વાત થઈ રહી છે. ઓકે, તો દેવની મોરી ને એ બધી વસ્તુ નહીં આવે. એ બધા રિસેન્ટલી મળી આવ્યા છે, પરંતુ એ બહુ નજીકના સમયના છે. સિંધુ ખીણ સંસ્કૃતિ વખતના નથી. ક્લિયર? તો ઘણી બધી પુસ્તકોમાં બધું લખેલું હોય છે, પરંતુ વસ્તુ તમારે આ અત્યારે એજ ઓફ નાવ યાદ રાખી લેવાની છે. ક્લિયર છે? હજુ શોધાય છે, કદાચ મળી પણ શકે છે. જે મળશે તો ડિટેલ્સમાં આવશે. ઓકે, હાઇલાઇટ થઈને તમારી ન્યૂઝ સામે આવી જશે, પરંતુ એજ ઓફ નાવ જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે આ જ છે અને અત્યારે યાદ રાખવાનું છે. ક્લિયર છે? ચાલો, હવે વન બાય વન એક એક કરીને આપણે નગર પકડીશું. સૌથી પહેલા એમાંથી કી વસ્તુ આપણે લઈ લઈશું. એમાંથી શું યાદ રાખવું એ પહેલા લઈ લઈશું, પછી સમજવાની વાત બીજી રહી. જે આગળ એની ડિટેલ્સમાં સમજીશું એ બધી વસ્તુ અલગ છે, પરંતુ એમાંથી શું યાદ રાખવું એ પહેલા હું તમને આપી દઉં છું. આટલી વસ્તુ યાદ રાખી લો, બીજું નગરમાંથી કશું યાદ રાખવાની જરૂર નથી. જો સૌથી પહેલા શું પૂછાઈ શકે? સૌથી પહેલા તો નગર. આ નગર એનું ઉત્ખનન અથવા તો ઉત્ખનન કામ. ઓકે, એ જે લખેલી છે ને સાલ, એ ઉત્ખનન છે, શોધાયેલાની સાલ નથી. અમુક વખતે એવું થાય છે કે ભાઈ આ વર્ષે શોધાયું, પરંતુ એનું ઉત્ખનન કામ છે 2 વર્ષ પછી, 3 વર્ષ પછી થાય. તો અહીંયા જે સાલ લખાયેલી છે એ ઉત્ખનનની સાલ છે. ઉત્ખનનની એટલે કે એમાં સમજી લો કે રિસર્ચ શરૂ થયું. ઓકે, સમજી શકો છો? ઓકે, તો રંગપુર, એનું ઉત્ખનન કયા વર્ષે શરૂ થયું, કોના દ્વારા શરૂ થયું, કઈ નદીના કિનારે આવેલું છે અને ક્યાં આવેલું છે. આટલી વસ્તુ તો તમને ખબર હોવી જોઈએ. ઓકે, સ્થળ, એ સ્થળનું ઉત્ખનન કામ ક્યારે થયું, કોના દ્વારા થયું, કોઈ નદીના કિનારે આવેલું હોય એ શહેર, એ નગર, તો એ નદીનું નામ યાદ રાખીશું અને કયા જિલ્લામાં આવેલું છે. એના પછી માહિતીમાંથી શું યાદ રાખીશું? માહિતીમાંથી એમાંથી કોઈ કી વસ્તુ મળેલી હોય, એટલે કે એવી વસ્તુ જે બીજે ક્યાંયથી ન મળેલી હોય, એવી વસ્તુ યાદ રાખી લેવાની. ઓકે, ચલો, તો સૌથી પહેલું જે નગર મળી આવ્યું હતું એ છે રંગપુર. હવે રંગપુરની અંદરથી જે પણ અવશેષો મળ્યા એને કાર્બન ડેટિંગ પદ્ધતિની અંદર મૂકવામાં આવે. હવે કાર્બન ડેટિંગ પદ્ધતિ આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરી ગયા છે. કાર્બન ડેટિંગ પદ્ધતિ એટલે શું કે કોઈ અવશેષ કેટલો જૂનો છે એ આપણને ખબર પડે. તો રંગપુરમાંથી જે અવશેષો મળ્યા એના ઉપરથી જાણવા મળે છે કે રંગપુર છે ને એ આજથી ઈસવીસન પૂર્વે 2600ની આજુબાજુ એ નગર રહ્યું હશે. વર્ષની વાત કરીએ કે એનું ઉત્ખનન કામ ક્યારે શરૂ થયું, તો 1931ની અંદર સૌથી પહેલી વખત એનું ઉત્ખનન કામ કોની દેખરેખ હેઠળ થયું? તો માધવ સ્વરૂપ વસ્યની દેખરેખ હેઠળ થયું. અને આગળ જતા પછી ફરીથી એનું ઉત્ખનન કામ શરૂ થાય છે 1956ની અંદર. તો 2 સાલ યાદ રાખીશું અને બંને સાલમાં કોને કોને ઉત્ખનન કર્યું એ યાદ રાખીશું.
1956 માં કોણ કરે છે? એસ.આર. રાવ કરે છે. તો બે વ્યક્તિઓ અને બંનેની સાલ આપણે યાદ રાખીશું. સાહેબ, રંગપુર એ કઈ નદીના કિનારે આવેલું છે? તો સુખભાદર નદીના કિનારે આવેલું છે. અને અત્યારે હાલ એ વખતે લીંબડી નામનું રાજ્ય હતું ત્યાં આવેલું હતું, પરંતુ એજ ઓફ નાઉ વર્તમાનમાં રંગપુર ક્યાં છે? તો અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાની અંદર રંગપુર હાલ આવેલું છે. માહિતીની અંદર વાત કરીએ તો સૌથી પહેલી માહિતી તો આ તમારે ખાસ યાદ રાખી લેવાની છે. આપણે છેલ્લે આ લેક્ચર પૂરો થશે એટલે છેલ્લે આપણે ક્વેશ્ચન આન્સર પણ લઈશું. એ ક્વેશ્ચન આન્સર એટલા પાવરફુલ હશે, એટલા તો તમારે યાદ રાખી જ લેવાના. હું તમને 10 કે 12 ક્વેશ્ચન આપીશ, એ 12 ક્વેશ્ચનના આન્સર તમારે યાદ રાખી લેવાના. કારણ કે એ અવારનવાર પૂછાતા હોય છે, તો લેક્ચરના એન્ડમાં આપણે એ પણ જોઈએ છે. ગુજરાતમાં સૌ પ્રથમ શોધાયેલું હડપ્પીય સ્થળ એટલે રંગપુર. આ તમારે ખાસ યાદ રાખી લેવાનું. બીજી વસ્તુ એ યાદ રાખવાનું કે ભારતની આઝાદી પછી એટલે કે 1947 પછી જો કોઈ હડપ્પીય સ્થળ જેનું ઉત્ખનન કામ થયું હોય અને એમાં સૌથી વધારે અવશેષો મળ્યા હોય એ પણ રંગપુર. આખા ભારતની અંદર ભારતમાં ઘણા બધા સિંધુ ખીણ સંસ્કૃતિના નગરો છે, એનું ઉત્ખનન નામ શરૂ છે. એમાં સૌથી વધારે કઈ જગ્યાએથી અવશેષો મળ્યા સંખ્યાની દ્રષ્ટિએ, તો એ છે રંગપુર. તો બીજી વસ્તુ આ યાદ રાખીશું. ભારતની આઝાદી પછી એટલે કે 1947 પછી હડપ્પીય સભ્યતાના સંખ્યાના આધારે જો સૌથી વધારે અવશેષો મળ્યા હોય તો એ રંગપુરમાંથી મળ્યા છે. પકવેલી માટીના વાસણો બધી જગ્યાએથી મળે. શું યાદ રાખવાનું એમાં? ચળકતી પિટારીઓ, માટી અને તાંબાની બંગડીઓ મળી. મણકા બનાવવાનું કારખાનું એ પણ ઘણી બધી જગ્યાએથી મળી આવ્યું છે. સ્નાનાગાર એ પણ ઘણી બધી જગ્યાએ છે. અને ગટર વ્યવસ્થા એ પણ ઘણી બધી જગ્યાએ છે. ઓકે, તો આ બધી વસ્તુ યાદ રાખવાની જરૂર નથી. અનાજ ભૂસીનો ઢગલો, આ યાદ રાખી લેજો. આ એની યુનિક વસ્તુ છે રંગપુરમાંથી. એટલે કે આવી વસ્તુ બીજે ક્યાંયથી નથી મળી. એવું એક્ઝામની અંદર પૂછાય કે ગુજરાતના નીચેનામાંથી કયા સિંધુ ખીણ સંસ્કૃતિ નગરમાંથી ચોખાના ફોતરા મળી આવે છે, અથવા તો ડાંગરના ફોતરા મળી આવે છે, અથવા તો અનાજની ભૂસીનો ઢગલો મળી આવ્યો છે? તો આન્સર આવશે રંગપુર. બીજે ક્યાંયથી નથી મળી આવ્યો. પછી મુદ્રા કે માતૃદેવીની મૂર્તિ નથી મળી. ઓકે, બીજી બધી જેટલા પણ નગરો છે ને ત્યાં કોઈ મુદ્રા મળી આવી છે, મતલબ કે સિક્કા મળી આવ્યા છે, અથવા તો કોઈ નૃત્યાંગા કે કોઈ મૂર્તિ મળી આવી છે. પરંતુ રંગપુરમાં ઘણા બધા અવશેષો મળ્યા, પરંતુ એમાં મુદ્રા કે માતૃદેવી એની કોઈ મૂર્તિ મળી આવી નથી. ક્લિયર? તો આ પણ તમે એક હાઇલાઇટ વસ્તુ તમે રાખી શકો છો. આવું પણ કદાચ એક્ઝામની અંદર પૂછાઈ શકે. તો આ જે 4 વસ્તુ હાઇલાઇટ કરેલી છે, પહેલી બે અને છેલ્લી બે, જે રંગપુરમાંથી તમારે યાદ રાખી લેવાની. અને આ જે વસ્તુ છે એ યાદ રાખી લેવાનું. બીજું કશું યાદ નહીં રાખવાનું. ઓકે, બીજું બધું ભૂલી જવાનું. બીજું કઈ યાદ રાખવાની જરૂર નથી. ક્લિયર? ચલો, હવે સમયાંતરે રંગપુરની અંદર 4 વ્યક્તિઓએ સમયાંતરે ઉત્ખનન કર્યું. એ ચારે 4 વ્યક્તિઓના નામ અહીંયા લખેલા છે અને એમની સાલ લખેલી છે. જેમાંથી પહેલી અને છેલ્લી યાદ રાખી લેવાની, જે મેં તમને કીધી એ. સૌથી પહેલું ઈસવીસન 1931 માં કોને કર્યું હતું? માધવ સ્વરૂપ વસ્ય દ્વારા. એના પછી સમય વીતે છે. 1936 ની અંદર ડોક્ટર G.S. ધુરિયા આવે છે, જે બોમ્બે યુનિવર્સિટીના અધ્યાપક હોય છે. એ ઉત્ખનન કરે છે. એના પછી 1947 આઝાદીના સમયગાળા દરમિયાન ડોક્ટર M.G. દીક્ષિત આવે છે, જે પુણે ડેક્કન કોલેજના અધ્યાપક હોય છે. એમના દ્વારા ઉત્ખનન કાર્ય શરૂ થાય છે. અને એના પછી આગળ જતા ઈસવીસન 53 થી લઈને 1953 થી લઈને 56 દરમિયાન એસ.આર. રાવ આવે છે. એસ.આર. રાવનું નામ શું હોય છે? સક્રીપુરા રંગનાથ રાવ. ઓકે, આપણે ટૂંકમાં એમને એસ.આર. રાવ કહીએ છીએ. અહીંયા જે ઇમેજ છે એ માધવ સ્વરૂપ વસ્યની છે. અહીંયા જે ઇમેજ છે એ છે એસ.આર. રાવની. તો આપણે ઈસવીસન 1931 અને 53 થી 56 દરમિયાન જે વ્યક્તિઓ એટલે કે માધવ સ્વરૂપ વસ્ય અને એસ.આર. રાવ, એમનું નામ ખાસ યાદ રાખીશું. આ બીજા બે છે, કદાચ રેર ઓફ ધ રેર કેસની અંદર પૂછાઈ શકે, બાકી પૂછાવાની શક્યતા બહુ ઓછી છે. ક્લિયર? તો આ વધારાની માહિતી છે એ મેં તમને આપી દીધી. ઓકે, એના પછી જે નગર આવે છે એ આવે છે લોથલ. મોસ્ટ આઈએમપી લોથલ. કેમ આઈએમપી? કારણ કે રિસેન્ટલી જ કરંટ અફેર્સની અંદર પણ લોથલ છે. શું છે કરંટ અફેર્સ એ પહેલા જોઈ લઈએ, એના પછી લોથલની વાત કરીએ. હવે સૌથી પહેલા કરંટ અફેર્સની વાત કરીએ તો રિસેન્ટલી એનાઉન્સ કરવામાં આવ્યું છે 9 ઓક્ટોબર 2024. સાહેબ, કોના દ્વારા એનાઉન્સ કરવામાં આવ્યું છે? પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા એનાઉન્સ કરવામાં આવ્યું છે. શું કરવામાં આવ્યું છે? કે ગુજરાતના લોથલની અંદર નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ અને મ્યુઝિયમ બનવાનું છે. સાહેબ, પ્રોજેક્ટ તમે જુઓ, જ્યાં લોથલ છે ને ત્યાં ભવિષ્યની અંદર આવી સ્થિતિ હશે. આ પ્રોજેક્ટ છે અને અત્યારે તમે જો નેશનલ મેરીટાઈમ મ્યુઝિયમ આવું કંઈક દેખાશે. સાહેબ, આ લોથલનો અત્યારનો કરંટ અફેર્સનો ક્વેશ્ચન છે, યાદ રાખી લેજો. ચર્ચામાં રહેવાનું જ છે, ભવિષ્યમાં બહુ જ ચર્ચામાં લેશે લોથલ. તો વડાપ્રધાન પીએમ મોદી
એમની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સના વિકાસને મંજૂરી મળી દીધી છે. લોથલ પ્રાચીન સિંધુ ખીણ સંસ્કૃતિના સ્થળે વિકસાવવામાં આવનાર હેરિટેજ કોમ્પ્લેક્સ 2 તબક્કાની અંદર વિકસાવવામાં આવશે. નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સને આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે ઇન્ટરનેશનલ ટુરિઝમ પ્લેસ તરીકે વિકસિત કરવામાં આવી રહ્યું છે. તે ભારતના દરિયાઈ વારસાને પ્રાચીન આધુનિક સમય સુધી પ્રદર્શિત કરશે અને તેના વિશે જનજાગૃતિ જાળવશે. કારણ કે લોથલ છે ને એ સમય એવું કહેવાય છે કે જેટલા પણ હડપ્પીય સભ્યતાના નગરો છે ને એમાંથી સમૃદ્ધ બંદર હોય તો એ હતું લોથલ. એટલે કે લોથલથી જ બીજા દેશોની અંદર જે સભ્યતા હતું ત્યાં માલ સામાન છે એ પહોંચાડવામાં આવતો હતો. તો સિંધુ ખીણ સંસ્કૃતિના જેટલા પણ નગરો છે આખા ભારતની અંદર બધા, જો સુતકા ગેન્ડોર એ પણ બંદર છે જે સૌથી પશ્ચિમે આવેલું, જે પાકિસ્તાનની અંદર છે, બલુચિસ્તાનની અંદર સુતકા ગેન્ડોર એ પણ બંદર છે, એનાથી પણ સમૃદ્ધ હતું લોથલ. તો સિંધુ ખીણ સંસ્કૃતિના જેટલા પણ નગરો હતા એ બધામાંથી જો કોઈ સમૃદ્ધ બંદર હોય તો એ સમયનું લોથલ હતું. ઓકે, ચલો વાત કરીએ આપણે લોથલ. તો લોથલમાંથી શું શું પહેલા યાદ રાખીશું, એના પછી આપણે ડિટેલ્સમાં સમજવાનું છે લોથલને. ઓકે, સૌથી પહેલા લોથલમાંથી જે પણ અવશેષો મળ્યા એની કાર્બન ડેટિંગ પદ્ધતિની અંદર મૂકવામાં આવ્યો. તો સમયગાળો કેટલો નીકળીને આવ્યો, તો સાહેબ લોથલ છે એ ઈસવીસન પૂર્વે 2450 થી લઈને 1600 સુધીનો એનો સમયગાળો હશે. હવે ઘણા બધા લોકો અહીંયા કન્ફ્યુઝ હશે, સાહેબ ઊંધો કેમ લખો છો, મતલબ કે 2450 થી 1600 આ તો ઊંધું કહેવાય ને, 1600 થી 2450. સાહેબ આ ઈસવીસન પૂર્વે છે, આ તો વસ્તુ ખબર છે ને, એડી અને બીસી માં તો ખબર છે ને, એડી બીસી માં ખબર છે ને. ઓકે, ઈસવીસન પૂર્વે અને ઈસવીસન, જ્યારે ઈસવીસન પૂર્વે હોય ને તો સમય ઘટતો જાય, પછી જીરો આવે, પછી જીરો થી વધતો જાય. આ તો વસ્તુ આઈ હોપ સો તમને ખબર હશે, આ તમારા માટે નવી નહીં હોય. મતલબ કે ઈસવીસન પૂર્વે લખેલું હોય એમાં જે સમયગાળો હોય એના પછી ઘટતો જાય સમયગાળો, પછી જીરો આવ્યો, પછી 1 થી શરૂઆત થઈને અત્યારે 2025 ચાલે છે. તો અત્યારે ઈસવીસન 2025 ચાલે છે. ઓકે, અને અહીંયા ઈસવીસન પૂર્વેની વાત થઈ રહી છે. ખ્યાલ આવે છે ને? ઓકે, ચલો. તો ઈસવીસન પૂર્વે 2450 થી લઈને 1600 એટલે કે ઈસવીસન પૂર્વે 1600 સુધીનો સમયગાળો ગણવામાં આવે છે. સાહેબ લોથલનું ઉત્ખનન કામ કોને કર્યું? તો આન્સર આવશે S.R. રાવ. યાદ રાખજો, S.R. રાવ. સમયગાળો હતો 1954. 1954 માં પહેલી વખત લોથલનું ઉત્ખનન કામ છે એ શરૂ થયું. સાહેબ લોથલ એ અત્યારે હાલ કઈ નદીના કિનારે છે? તો લીંબડી ભોગાવ નદીના કિનારે છે, જે આગળ જતા સાબરમતી નદીને મળે છે. સાબરમતી. ઓકે, સાબરમતીની સહાયક નદી તમે કહી શકો. 2 ભોગાવો છે એ તો તમને ખબર જ હશે, લીંબડી ભોગાવો અને બીજો કયો ભોગાવો? વઢવાણ ભોગાવો. ઓકે, એમાંથી લીંબડી ભોગાવો નદીના કિનારે તમને લોથલ જોવા મળશે, જે આગળ જતા સાબરમતી નદીની અંદર જાય છે અને સાબરમતી નદી પછી ખંભાતના અખાતની અંદર વહી જાય છે. તો ખંભાતના અખાત નજીક અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાની અંદર તમને અત્યારે લોથલ હાલ જોવા મળશે. એમાં નજીકમાં નજીકનું ગામની વાત કરીએ તો સરગવાલા ગામ છે. આ સરગવાલા ગામની પાસે તમને લોથલ જોવા મળશે. તો એનું એક્ઝેક્ટ સ્થાન મેં આપી દીધું, ખંભાતના અખાત નજીક. એટલે કે અમદાવાદ છે એ નીચે સુધી ફેલાયેલું છે, એમાં ખંભાતના અખાત નજીક એટલે કે તમે દક્ષિણ અમદાવાદ કહી શકો ત્યાં. જિલ્લો કયો આવશે? જિલ્લો આવશે અમદાવાદ, તાલુકો આવશે ધોળકા. અને એમાં પણ જો નજીકનું ગામની વાત કરીએ તો એ છે સરગવાલા ગામ પાસે આ લોથલ આવેલું છે. માહિતીની વાત કરીએ કે કી માહિતી એટલે કે એમાંથી શું કયા અવશેષો હાઇલાઇટ થયેલા છે, મળી આવે છે. એમાંથી જો સૌથી પહેલો જે હાઇલાઇટ પોઈન્ટ યાદ રાખવો હોય તો એ આ 2 છે. સૌથી પહેલા ઘંટીના સૌપ્રથમ અવશેષો અહીંથી મળી આવ્યા છે. આ યાદ રાખી લેજો, સિંધુ ખીણ સંસ્કૃતિના જેટલા પણ નગરો છે એમાં સૌથી પહેલી વખત ઘંટી, અનાજ દળવાની ઘંટીના અવશેષો જો મળી આવ્યા હોય તો એ લોથલમાંથી મળી આવ્યા છે. બીજી વસ્તુ યાદ રાખજો, અગ્નિકુંડો, હવન કરવા માટે જે અગ્નિકુંડો છે એના અવશેષો સિંધુ ખીણ સંસ્કૃતિના જેટલા પણ નગરો છે એમાં માત્ર 2 જ નગરોમાંથી મળી આવ્યા છે. એક તો આપણું લોથલ અને બીજું છે કાલીબંગન. કાલીબંગન એ ગુજરાતમાં નથી. તો માત્ર ને માત્ર જો ગુજરાતની વાત થતી હોય તો એમાં માત્ર ને માત્ર લોથલમાંથી જ અગ્નિકુંડો મળી આવે છે. તો આ 2 વસ્તુ તો પહેલા યાદ રાખી લેજો. એક તો ઘંટીના સૌપ્રથમ અવશેષો મળી આવ્યા છે અને બીજું અગ્નિકુંડો મળી આવ્યા છે. ક્લિયર છે? ઓકે, આપણે કંઈક અહીંયા હતા
એમાં સૌથી પહેલા વાત થાય લોથલ, એનો અર્થ શું થાય છે? શાબ્દિક અર્થ કાઢવો હોય લોથલ, એનો અર્થ શું થાય? તો એનો મતલબ થાય મરેલાઓનો ટેકરો અથવા તો લાશોનો ઢગલો. લાશોનો ઢગલો અથવા તો મરેલાઓનો ટેકરો એવું થાય છે. આ લોથલને લઘુ મોહેંજો-દડો પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? લઘુ મોહેંજો-દડો પણ કહેવામાં આવે છે. સાહેબ આવું કોને કીધું? સાહેબ આવું હું નથી કહેતો કે ભાઈ લઘુ મોહેંજો-દડો છે. આવું કોણ કહે છે? સાહેબ એસ.આર. રાવ કહે છે, જેમને ઉત્ખનન કાર્ય કર્યું. એમને ઉત્ખનન કાર્ય કર્યું અને એમને જાણવા મળ્યું કે જેટલી પણ વસ્તુ લોથલની અંદરથી મળી આવી છે, મતલબ કે એનું જે સ્ટ્રક્ચર છે એ ટોટલી મોહેંજો-દડો, જે આગળ આપણે જોઈ ગયા હતા મોહેંજો-દડો, આ મોહેંજો-દડોના સ્ટ્રક્ચર જેવું ને જેવું જ છે. એટલા માટે એસ.આર. રાવે આ લોથલને લઘુ મોહેંજો-દડો કીધું છે. એના પછી વિશ્વનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ, ડોકયાર્ડ આપણે કોને કહીશું? જે જહાજ અને જેટલા પણ મોટા મોટા જે દરિયાઈ વાહનો તમે કહી શકો, એને પાર્ક કરવાની જગ્યા, એને આપણે ડોકયાર્ડ કહીએ છીએ. તો વિશ્વનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ આ લોથલને માનવામાં આવે છે. નગર છે એ બે ભાગની અંદર વહેંચાયેલું હતું. આમ નોર્મલી ધોલાવીરા છે 3 ભાગમાં છે, પરંતુ લોથલ છે એ 2 ભાગની અંદર વહેંચાયેલું હતું. હમણાં વાત કરીએ છીએ. અને એવું કહેવાય છે કે પૂર આવવાના કારણે આ લોથલ, આ જે નગર હતું એ સમયે એનો વિનાશ થયો હશે, કારણ કે દરિયા કિનારે હતો. અહીંયાથી મણકા બનાવવાની અને સારવાની, સારવાનો મતલબ શું થાય? એ મણકા બનાવીને એની અંદર કાણા પાડવાની ફેક્ટરી એ પણ અહીંયાથી મળી આવે છે. એના પછી 64 વિશાળ કોઠારો મળી આવે છે, અનાજ ભરવાના કોઠારો મળી આવે છે. આ બે વસ્તુ તો યાદ રાખી લેજો. માપ માટે ઉપયોગમાં લેવામાં આવતી હાથી દાંતની પટ્ટીઓ પણ મળી આવે છે. આ જે હાઇલાઇટ કરેલી છે એ તમે માઇન્ડની અંદર રાખજો. મકાન બનવાની, સોરી, મણકા બનાવવાની, મકાન નહીં, મણકા બનાવવાની અને સારવાની, એટલે કે મણકા બનાવવાની અને એની અંદર કાણા પાડવાની ફેક્ટરી એ પણ મળી આવી છે અહીંયાથી. પછી હાથી દાંતની પટ્ટીઓ મળી આવી છે. માત્ર લોથલમાં ઘરનો મુખ્ય દરવાજો અંદરની શેરીમાં ન ખુલતા માર્ગ ઉપર ખુલે છે. આ મોસ્ટ આઈએમપી, આ પણ યાદ રાખી લેજો. સિંધુ ખીણ સંસ્કૃતિના જેટલા પણ નગરો મળ્યા છે, આ ઓલમોસ્ટ બધા નગરોની અંદર શું છે કે જે ઘરનો દરવાજો છે ને એ નાની નાની ગલીઓની અંદર ખુલે છે, નાની નાની શેરીઓની અંદર ખુલે છે. પરંતુ માત્ર લોથલ, આ લોથલ ગામની અંદર જેટલા પણ ઘર મળ્યા, એનો જે દરવાજો છે ને એ ક્યાં ખુલે છે? મુખ્ય માર્ગ. ઓકે, દરવાજો શેરીમાં ન ખુલતા મુખ્ય માર્ગ ઉપર ખુલે છે. તો આ વસ્તુ કી વાળી લાઇટ હાઇલાઇટ છે એ તમે યાદ રાખી લેજો. લાસ્ટ લેક્ચરની અંદર પણ મેં આ વસ્તુ સમજાવી હતી. ઓકે, એના પછી હવે વાત કરીએ લોથલની ડિટેલ્સમાં. જેટલી પણ વસ્તુ યાદ રાખવાની હતી મેં તમને કહી દીધી. હવે લોથલ જે ગામ છે, જે નગર મળી આવ્યું છે, એને ડિટેલ્સમાં સમજીએ કેવું હશે. તો લોથલના રસ્તા મોહેંજો-દાડો અને હડપ્પાની જેમ રસ્તાઓ સીધા હતા, પહોળા હતા અને એકબીજાને કાટખૂણે કાપતા હતા. લોથલ છે એ યાદ રાખજો 2 ભાગની અંદર વહેંચાયેલું હતું. એક હતું ઉપલું નગર, જેને દુર્ગ, ઉપરકોટ અથવા તો ગઢી કહેવામાં આવે છે, અથવા તો કિલ્લો કહેવામાં આવે. દુર્ગનો મતલબ થાય કિલ્લો. અને બીજું છે નીચલું નગર, જે સામાન્ય પ્રજા માટે હતું. નોર્મલી જે ધોલાવીરા જોશો તો ધોલાવીરા એ 3 ભાગની અંદર વહેંચાયેલું છે. સૌથી ઉપરનો ભાગ જ્યાં રાજા રહેતા હોય, એના પછી શ્રીમંત અને મોટા મોટા વેપારીઓ રહેતા હોય, અને ત્રીજો ભાગ એ પ્રજા માટે હતો. પરંતુ લોથલની અંદર માત્ર 2 ભાગની અંદર જ વહેંચાયેલું હતું. એક ઉપલું નગર હતું, જે દુર્ગ, ઉપરકોટ અથવા ગઢી કહી શકો, અને બીજું નીચલું, જે સામાન્ય પ્રજા માટે હતું. અહીંયા સાથે સાથે તમે અવશેષો જોતા રહેજો. મકાનો કાચી ઈંટો અને પકવેલી ઈંટોના બનેલા હતા. ઉપલા નગરની વાત કરીએ તો ઉપલા નગરના પશ્ચિમમાં ઊંચી પેઠિકા, જેનો એરિયા તમે કહી શકો તો 126 ગુણ્યા 30 મીટર. ઓકે, 126-30 એટલે કે લંબચોરસ ટાઈપનું તમે કહી શકો. આકારનું એક વિશાળ ભવન મળી આવ્યું છે, જ્યાં ખાડકુઓ અને સ્નાનાગાર પણ જોવા મળ્યા છે. એટલે કે જ્યાં ઉપલું નગર છે એ સારી વ્યવસ્થા હતી, ત્યાં સ્નાનાગાર છે, ખાડકુઓ છે, આવી બધી સુવિધાઓ આ ઉપલા નગરની અંદર જોવા મળે છે. ઉપરકોટમાં એક જ લાઈનમાં સામસામે કુલ 64 કોઠારો હતો. એટલે કે જ્યાં રાજા રહેતા હશે ત્યાં અનાજ ભરવાના ગોડાઉન પણ હતા. એટલે કે 64 કોઠારો પણ મળી આવે છે સામસામે કરીને. આ રીતના 64 કોઠારો પણ આ ઉપલા નગર એટલે કે ઉપરકોટની અંદર મળી આવે છે. એના પછી આગળ વાત કરીએ ઉપલા નગરની નીચલા નગર તરફ તમે જાઓ. ઓકે, ઉપલા નગરથી તમે આ ઉપલું નગર છે ત્યાંથી નીચલા નગર તરફ જાઓ તો બંને બાજુએ બજાર હતું, બજાર ભરાતું હતું, અને બંને બાજુઓ દુકાનો મળી આવે છે. જેની જે પીઠિકા, પીઠિકાનો મતલબ શું થાય? ઓટલો તમે કહી શકો. જેની પીઠિકા 1 થી લઈને 1.5 મીટર ઊંચી હતી. એટલે કે ઓટલા ઉપર એ બધી દુકાનો બનાવેલી હતી. શુદ્ધ પાણી મેળવવા માટે કુવા
અને ગંદુ પાણીનો નિકાલ કરવા માટે મોરી, મોરી એટલે કુંડી, આપણી ભાષામાં કહીએ કુંડી. તો કૂવો, પાણી ચોખ્ખું મેળવવું હોય તો કૂવો, કૂવો ક્યાં છે? કૂવો નથી, પરંતુ આ મોરી છે. જુઓ, આ તમે મોરી જોઈ શકો, ગંદુ પાણી કાઢવા માટેની ગટર વ્યવસ્થા. જુઓ સાહેબ, કેટલા સમય, 4000 વર્ષ પહેલાની વાત થઈ રહી છે, હજુ પણ અવશેષો મળ્યા છે, તો કેટલું, મતલબ કે કેટલું સુવ્યવસ્થિત લાગે છે. તો શુદ્ધ પાણી મેળવવા માટે કૂવો અને ગંદુ પાણીના નિકાલ માટે મોરીની ગોઠવણ હતી. સાથે ભૂગર્ભ ગટરમાંથી નિયમિત કચરું કાઢી શકાય એવી પણ વ્યવસ્થા કરેલી હતી. વરસાદનું પાણી અને ગંદુ પાણી સમુદ્રમાં વહી જાય એવી પણ વ્યવસ્થા અહીંયા જોવા મળે છે. લોથલ એ પ્રાચીન સમયમાં હડપ્પા સભ્યતાનું સૌથી સમૃદ્ધ બંદર હતું, આ યાદ રાખી લેજો. જ્યાં ઉત્ખનન દરમિયાન નીચાણવાળા ભાગમાં વહાણ લાંગવા, લાંગવા ધેટ્સ મીન્સ કે પાર્ક કરવા, તળાવ જેવો વિશ્વનો સૌથી મોટો ડોકયાર્ડ મળી આવે છે. વિશ્વનો સૌથી મોટો ડોકયાર્ડ એટલે કે એવી જગ્યા મળી આવી છે જ્યાં મોટા મોટા વાહન પાર્ક કરીએ. વાહન એટલે વાહન, ઓકે, વાહન એટલે આપણા જે સ્કૂટર, અહીંયા એવા એવા વાહનની વાત નથી થતી, અહીંયા જહાજની એ બધી વાત થાય છે, દરિયાઈ વાહનની વાત થઈ રહી છે. ડોકયાર્ડનું તળિયું, હવે ડોકયાર્ડ જે છે એની વાત કરીએ તો ડોકયાર્ડનું તળિયું છે 216 મીટર લાંબુ, 216 મીટર લાંબુ હતું. પછી 38 મીટર પહોળું હતું અને 1 મીટર ઊંડું હતું. એના પછી વાત કરીએ કે લોથલનું જે સામાજિક અને આર્થિક જીવન કેવું હશે, જે અવશેષો મળ્યા એના ઉપરથી આપણને શું ખબર પડે છે કે ભાઈ લોથલમાં જે લોકો રહેતા હતા એનું સામાજિક અને આર્થિક જીવન કેવું હશે. તો લોથલમાંથી પ્રાપ્ત થયેલા અવશેષો પરથી જાણી શકાય છે કે એ લોકો ખોરાકમાં ઘઉં, જવ, બાજરી, ચોખા વગેરે અનાજો ખાતા હશે. તદુપરાંત દૂધ, દૂધ અને દૂધની બનાવટો તથા માંસનો પણ ઉપયોગ કરતા હતા. લોથલના લોકોનો મુખ્ય વ્યવસાય શું હતો? ખેતી અને પશુપાલન હતો, એવું માલુમ પડે છે. એમાં ઘઉં, જવ, ડાંગરની ખેતી મુખ્ય હતી. તેઓ સુતરાઉ, ઊન અને શણના કપડાનો ઉપયોગ કરતા હતા. પરંતુ જો ઓવરઓલ વાત કરીએ કે ભાઈ સિંધુ ખીણ સંસ્કૃતિના જે નગરો મળી આવ્યા છે એમાં જે લોકો હતા એ કેવા કપડાં પહેરતા હતા? તો સુતરાઉ કપડાં પહેરતા હતા અને સૌથી વધારે શેની ખેતી કરતા હતા? તો કપાસની. ઓવરઓલ વાત કરીએ છીએ, જેટલા પણ સિંધુ ખીણ સંસ્કૃતિના નગરો મળી આવ્યા એમાં સૌથી વધારે ખેતી કપાસની થતી હતી અને જે કપડાં પહેરતા હતા એમાં સૌથી વધારે કપડાં એ સુતરાઉના પહેરતા હતા. આ યાદ રાખી લેજો, મગજમાં ઉતારી દેજો. ઓકે, પશુપાલનમાં તેઓ બળદ, ગાય, કૂતરો, હરણ, ઘેટા બકરા, ઘેટા બકરા, ઊંટ વગેરેને પાળતા અને મળી આવેલા પુરાવા પરથી તેમાં ઘોડા અને હાથીથી પણ પરિચિત હતા એવું જાણવા મળે છે. પશુપાલનની અંદર એ લોકો બળદ, ગાય, કૂતરો, હરણ, ઘેટા બકરા, ઊંટ વગેરે પ્રાણીઓ પાળતા હતા અને જે અવશેષો મળ્યા એના ઉપરથી કહી શકાય કે ભાઈ ઘોડા અને હાથીને પણ એ લોકો જાણતા હતા. ઘોડો, હાથા જેવી કોઈ પ્રાણી છે એ એમને ખબર હતી. અહીંથી અવશેષોમાંથી હાથી દાંતના કાંસકા મળી આવ્યા છે. પછી કલાઈ મિશ્રિત તાંબાના અરીસા, કલાઈ ને ક્લાઈ, ઓકે, ક્લાઈ મિશ્રિત તાંબાના અરીસા, વાળમાં ખોસવાની પિન વગેરે સૌંદર્ય પ્રસાધનો પણ અહીંયાથી મળી આવ્યા છે. ઓકે, એટલે કે પોતાને, મતલબ કે આ જે સ્ત્રીઓને શણગાર કરવાની જે પ્રથા છે ને એ પહેલેથી ચાલી આવે છે, કોઈ નવી વસ્તુ નથી. આ ઘરેણા સોના, તાંબા, હાડકા, છીપ અને હાથીદાંત અને શેલખડીના બનાવેલા હતા. અહીંથી મળેલા તાંબાના રમકડામાં કૂતરું, સસલું, બળદ, પંખીના માથાવાળી પિન, પછી કુકડો છે. પછી માટીના રમકડામાં વાત કરીએ તો વાનર, આખલો, ગેંડો, ચિત્તો, ગાય, હરણ, બકરી, ઘેટું, ખિસકોલી તથા સ્ત્રી કે પુરુષની વિવિધ આકૃતિવાળા અનેક રમકડા મળી આવ્યા છે. હવે તમને આ હું વાંચું છું એટલે તમને એટલું તો ખબર પડે છે કે આ બધું મહત્વનું નથી. મહત્વનું ધેટ્સ મીન્સ કે એક્ઝામમાં પૂછાય એવું નથી. તમને એવું નહીં પૂછાય કે ભાઈ ખિસકોલી છે, આ માટીની ખિસકોલી કયા હડપ્પા સભ્યતા નગરમાંથી મળી આવે, એવું પૂછાશે? નહીં પૂછાય ને. એટલા માટે મેં પહેલા જ કહી દીધું, પેલું જે કોષ્ટક બનાવીને આપ્યું ને બસ એટલું કરી દો. ઓકે, આ બધી વસ્તુ સમજવાની છે. જસ્ટ હું બોલું છું, સમજતા રહો કે ભાઈ કંઈક આવી કંઈક લોથલની અંદર આવી કંઈક પરંપરા હશે, આવું કંઈક સ્ટ્રક્ચર હશે. બાકી જે પૂછાવાનું હતું એ મેં ઓલરેડી તમને પીરસી દીધું છે કોષ્ટકની અંદર, એટલું યાદ રાખી લેવાનું. ઓકે, આમાં તમારી કોઈ માથાકૂટ કરવાની નથી, પરંતુ મારી ફરજ આવે છે કે ભાઈ સમજાવો એટલે હું સમજાવું છું. ઓકે, ચલો, એક વસ્તુ આ યાદ રાખજો, શતરંજને મળી આવે તેવી રમત પણ અહીંયાથી મળી આવે છે. કદાચ પૂછાય, કદાચ ના પણ પૂછાય, કારણ કે આ વસ્તુ ઘણી બધી જગ્યાએથી મળી આવી છે, પરંતુ શતરંજને મળી આવે એવી રમત પણ અહીંયાથી મળી આવી છે. લોથલના અવશેષમાં તાંબામાંથી બનેલા બાણ, ખંજર, ભાલો
વગેરે પરંપરાગત હથિયારો પ્રાપ્ત થયા. શું એનો મતલબ કે એ લોકો યોદ્ધા હતા? એ બધા ક્ષત્રિયો હતા? એ બધા એકબીજા સાથે યુદ્ધ કરવા જતા હતા? ના સાહેબ, આ બાણ, ખંજર અને ભાલો એનો ઉપયોગ શિકાર કરવા માટે કરતા હતા, લડાઈ માટે નતા કરતા. બહુ શાંત પ્રજા હતી. સિંધુકીય સંસ્કૃતિના જે બધા નગરો મળી આવે ને, આ બધાના તારણ જો તમે કાઢો ને, તો એવું જાણવા મળે છે કે બધા શાંત પ્રવૃત્તિના હતા. કોઈ લડાઈ કરવા, મતલબ કે એક ગામ બીજા ઉપર લડાઈ કરતું એવું તો હતું જ નહીં. દૂર દૂર સુધી એવા તો પુરાવા મળ્યા જ નથી. જસ્ટ હથિયાર રાખતા હતા, પરંતુ એનો ઉપયોગ માત્ર ને માત્ર શિકાર કરવા માટે કરતા હતા. તાંબા કાંસાના મિશ્ર હથિયારો બનાવવા માટે ધાતુ ગાળવાની ભઠ્ઠી પણ તમને અહીંયા જોવા મળશે. ઓકે, તાંબુ અને કાંસુ મિશ્ર કરવા, તાંબા અને કાંસાને મતલબ કે કાંસુ બનાવવા માટે તમે એવું કહી શકો. તાંબુ ટીન ભેગું કરી કાંસુ બનાવવા માટે, એટલે કે કાંસાના મિશ્રિત હથિયારો બનાવવા, એ ધાતુ ગાળવાની ભઠ્ઠીઓ પણ ત્યાં જોવા મળે છે. આગળ આપણે જોઈએ કાંસાની નર્તકી મળી આવી છે. હડપ્પા કાંસાની નર્તકી મોહેંજો-દડોમાંથી મળી આવી છે. તો એ કાંસાની નર્તકી એટલે કે કાંસુ છે એ શુદ્ધ સ્વરૂપે મળે ને, એને બનાવવું પડે ભઠ્ઠીમાં, તો એ ભઠ્ઠીઓ પણ અહીંયાથી મળી આવી છે. લોથલમાંથી મળેલી રેખા માપન માટે હાથીદાંતની પટ્ટી, જે મેં તમને આગળ વાત કરી એમ, તથા હાથીદાંતની શંકુ આકારની સલકાઓ ખાસ નોંધપાત્ર છે. પરંતુ લોથલની સમૃદ્ધિનો સાચો આધાર વેપાર હતો, કારણ કે અન્ય કોઈ જગ્યાએ નથી મળે એવી દુકાનોની હારમાળા, કોઠારો આ બાબતથી સાક્ષી પૂરે છે, કારણ કે સમૃદ્ધ હતું. તમને આગળ વાત કરીએ એમ કોઠારો મળી આવે છે, સાથે સાથે દુકાનોની હારમાળા. ઉપલા નગરથી નીચના નગર તરફ જાઓ તો બંને બાજુ દુકાનોની હારમાળા હતી, એટલે સારું એવું બજાર ભરાતું હતું, તો સમૃદ્ધ હતું. અહીંથી મળી આવેલા સઢવાળા વહાણના ચિત્રો અને વિશાળ ધક્કા, ધક્કા ધેટ્સ મીન્સ કે અહીંયા વાત થઈ રહી છે ડોકયાર્ડની, તો વિશાળ ધક્કાના અવશેષો એ લોથલ તે સમયે એક ધધપતું બંદર હોવાના પુરાવા આપે છે, એટલે કે સમૃદ્ધ બંદર હતું એવા અવશેષો આપણને મળે છે. હવે લોથલનું ધાર્મિક જીવન કેવું હશે, એ ધર્મ વિશે એ શું માનતા હશે, અવશેષો ઉપરથી આપણને શું જાણવા મળ્યું છે? તો લોથલમાંથી મળેલી મુદ્રાઓ કે અન્ય અવશેષો ઉપરનું લખાણ તથા લિપિ અત્યાર સુધી ઉકેલી શકાય નથી. ઇવન જેટલા પણ સિંધુકીય સંસ્કૃતિના નગરો છે, એમાંથી જે લિપિ મળી આવી છે, જે પણ વસ્તુઓ મળી આવી છે, એમાં ચિત્રો વધારે છે, લખાણ ઓછું છે. તો એ શું કહેવા માંગે છે એ આપણને ખબર પડતી નથી, હજુ સુધી ઉકેલી શકાય નથી. અહીં મુદ્રાઓ અને વાસણ પર પશુ પંખીઓ તથા વૃક્ષોની આકૃતિ દોરેલી છે. એના ઉપરથી આપણને એટલું ખબર પડે કે અહીંયાના જે લોકો છે એ અમુક પ્રાણીઓ છે એમને દેવતા તરીકે, ભગવાન તરીકે પૂજતા હતા. જે વૃક્ષો છે, જે પ્રકૃતિ છે, એમને ભગવાન તરીકે પૂજતા હતા. તો શિવજી છે, નાગ છે, પશુ પંખી છે, તથા પીપળા જેવા વૃક્ષોની એ લોકો પૂજા કરતા હતા. હવે વાત કરીએ લોથલના ઉત્ખનન દરમિયાન અગ્નિ પૂજા, આ મોસ્ટ આઈએમપી છે. અગ્નિ પૂજા એટલે કે જે અગ્નિ કુંડો છે એ આપણને મળી આવ્યા છે, તથા હોમ હવન માટેની વેદીઓ, ધેટ્સ મીન્સ કે અગ્નિ કુંડો, વેદીઓ મળી આવી છે. તેમાં અગ્નિની અંદર ઘી નાખવા મળે, હવન ચાલતું હોય ત્યારે આપણે અગ્નિમાં ઘી નાખીએ ને, તો ઘી કે અન્ય પ્રવાહી હોમવા માટે ઉપયોગમાં થાય એવું કળછી જેવું માટીનું પાત્ર છે, સાધન છે, એ પણ આપણને મળી આવી છે. તો આ વસ્તુ મેં ઓલરેડી હાઇલાઇટ મેં તમને કહી દીધી કે સિંધુકીય સંસ્કૃતિના જેટલા પણ નગરો મળી આવે છે, એમાંથી માત્ર 2 જ જગ્યાએ અગ્નિકુંડો મળી આવે છે, એટલે કે હવન કરતા હોય અને પૂજાપાઠ કરતા હોય એવું 2 જ જગ્યાએથી મળી આવ્યું છે. એક તો લોથલ છે, બીજું છે કાલીબંગન. ઓકે, તો આ 2 જ જગ્યાએથી અગ્નિકુંડો મળી આવે છે, એ આપણે હાઇલાઇટ વસ્તુ છે, યાદ રાખી લઈશું. લોથલના લોકો ધાર્મિક ઉત્સવોમાં ગાયન વાદન તથા નૃત્ય કરતા હશે તેમ ત્યાંની શિલ્પ આકૃતિ ઉપરથી જાણી શકાય છે. જે શિલ્પ આકૃતિઓ મળી આવી એના ઉપરથી આપણને ખબર પડી શકે કે ભાઈ ધાર્મિક ઉત્સવોની અંદર એ લોકો ગાયન વાદન કરતા હશે. હવે વાત કરીએ કે લોથલમાંથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો એમને દફનાવવામાં આવતા હતા, સળગાવવામાં આવતા હતા. કઈ રીતે દફનાવવામાં આવતા હતા એ જોઈએ. તો લોથલમાં સબને દફનાવવાની પ્રથા હતી, ત્યાં સળગાવવાની પ્રથા જોવા મળતી નથી. ઓકે, દફનાવવાની પ્રથા જોવા મળે છે. અને ઉત્ખનન થયું તો ઉત્ખનન દરમિયાન 21 માનવ હાડપિંજર મળી આવે. કેટલા? 21. એટલા ઉપર, એટલે જ આપણું નામ એનું લોથલ પડ્યું, લાશોનો ટેકરો. ઓકે, કારણ કે આવા જેમ જેમ ઉત્ખનન થયું આ રીતના લાશો, હાડપિંજરો મળતા ગયા, એના ઉપરથી જ પછી આગળ જતા મરેલાઓનો ટેકરો અથવા તો લાશોનો ટેકરો, લોથલ એવું શબ્દ એમને આપવામાં આવી છે, એ જોઈ શકો છો. દફન વિધિ માટે ઉત્તરથી દક્ષિણ દિશામાં લંબચોરસ ખાડો ખોદવામાં આવતો હતો અને એમાં સબનું માથું ઉત્તર તરફ રહે, ઉત્તર તરફ, અને થોડું
પૂર્વ તરફ ઝૂકેલું રહે એવી રીતના એમને દફનાવવામાં આવતા હતા. તો યાદ રાખજો, મોસ્ટ ઓફ ધ જેટલા પણ સિંધુ ખીણ સંસ્કૃતિના નગરો મળ્યા છે એમાં જે શબને દફનાવવામાં આવતા હતા એમાં માથું છે એ ઉત્તર દિશા તરફ રાખવામાં આવતું હતું. આ ખાસ યાદ રાખજો, ઉત્તર દિશા તરફ. શબની સાથે થાળી, રકાબી, વાટકા, લોટા, છીપની બંગડીઓ વગેરે રોજબરોજની ઉપયોગી ચીજો પણ મૂકવામાં આવતી હતી, જે તમે અહીંયા જોઈ શકો છો. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે આ હાડપિંજર છે, તો અહીંયા ઘણી બધી બીજી વસ્તુઓ પણ સાથે દફનાવવામાં આવી છે. અહીંયા પણ તમે જોઈ શકો છો, પછી અહીંયા પણ તમે જોઈ શકો છો. ઓકે, તો તમે જુઓ કે શબને દફનાવવામાં આવ્યું છે, સાથે સાથે એમના અમુક ચીજ વસ્તુઓ છે એ સાથે આ રીતના દફનાવવામાં આવી છે. કેટલીક જગ્યાએ સ્ત્રી અને પુરુષના શબો સાથે દફનાવેલા મળ્યા છે, જે બેસ્ટ ઇમેજ છે આ રે. ઓકે, આ રિયલ ઇમેજ છે લોથલમાંથી મળી આવેલા જોડકા હાડપિંજરો. ઓકે, જેમાં એક સ્ત્રી છે અને એક પુરુષ છે, જેના ઉપરથી એવું આપણને અંદાજો લગાવી શકીએ કે ભાઈ સતી પ્રથા ચાલતી હશે. તો સતી પ્રથા હોવાનો રિવાજ હશે એ સમયે પણ, એવું કદાચ આપણને જાણવા અહીંયાથી મળે છે. એક બાળકના હાડપિંજરની જે ખોપડી મળી આવે છે એમાં કાણું પડેલું છે. હવે કાણું પડેલું છે એના ઉપરથી આપણને એવું જાણી શકીએ કે એ વખતે પણ શસ્ત્રક્રિયા ચાલતી હતી. આજની શસ્ત્રક્રિયાને આજે આપણે ઓપરેશન કહીએ છીએ. એટલે કે એ વખતે પણ મગજનું ઓપરેશન થયું હશે એનું, પરંતુ ઓપરેશન કરતા કરતા મૃત્યુ પામ્યું હશે એ બાળક, અને એને પછી આ રીતના દફનાવવામાં આવ્યું હશે. તો એવી વસ્તુ પણ આપણને ખબર પડે છે. એટલે કે મગજનું શસ્ત્રક્રિયા એટલે અહીંયા વાત થાય છે ઓપરેશનની. શસ્ત્રક્રિયા કરવામાં આવી હશે અને એ પછી એનું મૃત્યુ થયું હશે, એવું સૂચન આપણને અહીંયાથી થયેલું જોવા મળે છે. એના પછી લોથલમાંથી મળી આવેલા પુરાવા. શું શું મળી આવ્યું છે? તો લોથલ ખાતે પુરાતત્વ સંગ્રહાલય, જેની સ્થાપના ઈસવીસન 1976 ની અંદર કરવામાં આવી, જ્યાં બધા પુરાવા મૂકવામાં આવ્યા છે. આ સંગ્રહાલયની અંદર મણકા, માટીના આભૂષણો, મુખોટા, હાથીદાંતની પટ્ટી જે મળી આવી છે, તાંબુ અને કાંસ્યની ચીજો, માટીના વાસણો, પ્રાણી, માનવ આકૃતિઓ, વજનિયા, પછી ચિત્રકામ વાળા માટીના વાસણો, ઈંટો, અંતિમ ક્રિયા તથા વિધિઓ માટેની ચીજો વગેરે નમૂના અહીંયા પ્રદર્શિત કરવામાં આવ્યા છે. લોથલને યાદ રાખજો, વર્ષ 2014માં યુનેસ્કોની વૈશ્વિક ધરોહર સ્થળની કામચલાઉ લિસ્ટની અંદર મૂકવામાં આવ્યું છે. કામચલાઉ લિસ્ટ એટલે કે વર્લ્ડ હેરિટેજ સાઇટ નથી, પરંતુ એની યાદીમાં બની શકે, ભવિષ્યમાં બની શકે એ યાદીની અંદર મૂકવામાં આવ્યું છે. તો આ યાદ રાખજો, ક્યારે? વર્ષ 2014 ની અંદર. ઓકે, વર્લ્ડ હેરિટેજ સાઇટ ગુજરાતની અંદર માત્ર ને માત્ર 4 છે. જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે તારીખ જોઈ લેજો, જાન્યુઆરી મહિનો ચાલે છે, વર્ષ 2025, ત્યારે હું વિડીયો બનાવું છું ત્યારે ગુજરાતની અંદર માત્ર 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ છે: ચાંપાનેર, રાણકી વાવ, અમદાવાદ અને ધોળાવીરા. ક્લિયર? ભવિષ્યમાં વધી શકે છે, પરંતુ પછી કોમેન્ટ ના કરતા સાહેબ 5 છે, 6 છે. સાહેબ ભવિષ્યમાં વધી શકે છે, અત્યારે નથી, અત્યારે 4 જ છે. તો લોથલને પણ મૂકવામાં આવ્યું હતું 2014માં, પરંતુ કઈ લિસ્ટમાં? તો ટેન્ટેટિવ લિસ્ટ એટલે કે કામચલાઉ લિસ્ટની અંદર મૂકવામાં આવ્યું હતું વર્ષ 2014માં. આ યાદ રાખજો. અનાજ દળવાની ઘંટીના સૌ પ્રથમ અવશેષો લોથલમાંથી પ્રાપ્ત થયા. આ યાદ રાખી લેજો, મેં તમને કીધું એમ. લોથલમાંથી ફારસની ખાડીની મહોર એટલે કે સિક્કા અને દિશા માપક યંત્ર પણ મળી આવ્યું છે. ઓકે, તો આ વસ્તુ પણ આપણે યાદ રાખી શકીએ છીએ. તો આ વાત થઈ ગઈ લોથલની. ઓકે, લોથલમાંથી શું યાદ રાખવું મેં ઓલરેડી તમને કહી દીધું. આ બધું તમે કદાચ યાદ ન રાખો તો કઈ નહીં, રિવિઝન કરતા તમારે ખાલી જસ્ટ આટલું યાદ રાખી લેવાનું. રિવિઝન કરો ને ત્યારે બસ આટલું યાદ રાખી લેવાનું, અને કશું બીજું કઈ ના વાંચવું હોય તો આટલું યાદ રાખી લેવાનું. બીજું કઈ ફાલતુ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી. ઓકે, કારણ કે મેં તમને કીધું એમ, સિંધુ ખીણ સંસ્કૃતિમાંથી નગરો જેટલા મળે એમાં ઘણી બધી વસ્તુ કોમન છે. સાહેબ કોમન વસ્તુ કઈ યાદ રાખવી? તમને એવું તો નહીં પૂછાય સાહેબ માટીના વાસણો ક્યાંથી મળી આવે? સાહેબ બધી જગ્યાએથી મળી આવે. ઓકે, તો એવું તો તમને પૂછવાનું નથી. તો જે યુનિક વસ્તુ છે એ યાદ રાખો. ઓકે, બીજું ફાલતુની વસ્તુ મગજની અંદર નાખવાની નહીં, કારણ કે આપણે મગજની અંદર હજુ ઘણી બધા સબ્જેક્ટો ભણવાના છે, ઘણી બધી વસ્તુ નાખવાની છે. ઓકે, તો એની માટે જગ્યા થોડી રાખવાની. ઓકે, એના પછી મોસ્ટ આઈએમપી જે નગર આવે છે એ આવે છે ધોળાવીરા. કેમ ઇમ્પોર્ટન્ટ છે? સૌથી પહેલા તો આ આપણું વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર સ્થાન મળ્યું છે, એટલા માટે મહત્વનું થઈ જાય છે. અને એવું કહેવાય છે કે જેટલા પણ સિંધુ ખીણ સંસ્કૃતિના નગરો મળી આવે છે, હડપ્પા, મોહેન્જો-દડો સાથે જેટલા પણ નગરો મળી આવે છે, એમાં જો કોઈ સુવ્યવસ્થિત સારી રીતના એનું અરેન્જમેન્ટ થયેલું આમ ચોરસમાં કોઈ નગર મળી આવ્યું હોય તો એ આપણું ધોળાવીરા છે. સાહેબ એવું નગર છે. ઓકે,
વાત કરીએ આપણે ધોળાવીરાની, તો ધોળાવીરામાંથી જે અવશેષો મળ્યા એના આધારે આપણે કહી શકીએ કે જે ધોળાવીરા છે એનો સમયગાળો ઈસવીસન પૂર્વે 2500 થી લઈને 1900 સુધીનો છે. હવે જો બધી પુસ્તકોમાં આ સમયગાળો થોડો ઉપર નીચે હોઈ શકે છે, કારણ કે આ અનુમાન છે. જે કાર્બન ડેટિંગ પદ્ધતિથી જે વસ્તુ આપણને મળે છે એ આપણે અનુમાનિત મળે છે, એક્ઝેક્ટ કોઈ સાલ તમને મળતી નથી. તો બધી પુસ્તકોમાં થોડું વેરિએશન હોઈ શકે છે, ઇવન અમુક વેબસાઇટમાં પણ વેરિએશન હોઈ શકે છે. આ પૂછાવાની શક્યતા નહિવત છે. ઓકે, તમે અંદાજો તમે યાદ રાખી લો કે ભાઈ જેટલા પણ સિંધુ ખીણ સંસ્કૃતિના નગરો મળ્યા છે ને અંદાજિત આજથી 4-5 હજાર વર્ષ પહેલાના છે. અંદાજિત 4 થી 5 હજાર વર્ષ પહેલાની વાત થઈ રહી છે. ધોળાવીરાની વાત કરીએ તો ધોળાવીરાનું ઉત્ખનન બે સમયગાળામાં અલગ અલગ રીતના થયું છે. સૌથી પહેલા ઉત્ખનન 1967-68 ની અંદર જેપી જોશી દ્વારા કરવામાં આવ્યું હતું અને 1990-91 ની અંદર આર.એસ. બિસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. ધોળાવીરા કોઈ નદીના કિનારે હોય એવું એક્ઝેક્ટ સ્થાન નથી ખબર, મતલબ કે એવું આપણને ટોટલી પુરાવા નથી મળતા, પરંતુ એવી શક્યતા છે કે લુણી નદીની કિનારે આવેલું હશે. એ સમયે લુણી નદીના કિનારે એવી માનતા છે, એક્ઝેક્ટ પુરાવા નથી. પરંતુ એક્ઝેક્ટ પુરાવા શેના છે કે આ જે ખદીર બેટ છે, આ ખદીર બેટની નીચેથી આપણને મળી આવ્યું છે ધોળાવીરા. આ એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે કે ધોળાવીરા છે એ કયા બેટના નીચેથી મળી આવી છે, તો ખદીર બેટના નીચેથી. અને આ તો હમણાં જ પૂછાયું કે ભાઈ ધોળાવીરા એ કયા તાલુકામાં આવેલું છે? સાહેબ ભચાઉ તાલુકામાં આવેલું છે, યાદ રાખી જ લેજો. કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાની અંદર તમને ધોળાવીરા જોવા મળશે. ઓકે, ધોળાવીરાની માહિતીમાં કી પોઈન્ટની વાત કરી દઈએ તો રાખીગઢી જે હરિયાણામાં છે, એના બાદ ધોળાવીરા આ ભારતની બીજા ક્રમની સૌથી મોટી હડપ્પન સાઇટ છે. યાદ રાખી લો. જો હું તમને 3 વસ્તુ કહું છું. આખા ભારતની અંદર જો વાત કરીએ, ભારતની અંદર, તો ભારતની અંદર એરિયા વાઇઝ જો વાત કરીએ છે તો એરિયા વાઇઝ આ સૌથી મોટી બીજા નંબરની સાઇટ છે. પહેલા નંબરની કઈ છે? રાખીગઢી હરિયાણા. માત્ર ને માત્ર જો ભારતની વાત કરીએ તો મોહેન્જો-દડો હડપ્પા એ ભારતની બહાર છે. ભારતની બહાર છે, પાકિસ્તાનમાં છે. ક્લિયર? તો ખાલી ને ખાલી ભારતની વાત થાય તો એમાં રાખીગઢી હરિયાણાની અંદર જે આવેલું છે એ એરિયા વાઇઝ સૌથી મોટું નગર છે અને બીજા નંબરે આપણું ધોળાવીરા છે. પરંતુ જેટલા પણ નગરો મળ્યા છે સિંધુ ખીણ સંસ્કૃતિમાં, જેમાં હડપ્પા પણ ગણી લઈએ, મોહેન્જો-દારો પણ ગણી લઈએ, તો એ જો ક્રમ વાઇઝ વાત કરીએ ને તો રાખીગઢી એ ચોથા નંબરે આવે છે અને આપણું ધોળાવીરા છે એ 5મા ક્રમે આવે છે. પહેલા ક્રમે કયું આવશે? સાહેબ મોહેન્જો-દડો. જો એરિયા વાઇઝ વાત કરીએ તો સિંધુ ખીણ સંસ્કૃતિનું સૌથી મોટું નગર એ છે મોહેન્જો-દારો. કયું છે? મોહેન્જો-દારો. અને ભારતનું કયું છે? રાખીગઢી હરિયાણા. તો બીજા ક્રમનું થશે ધોળાવીરા. ઓકે, તો આ ખાસ યાદ રાખી લેજો. આના હું ક્વેશ્ચન લાસ્ટમાં હું કરાવું છું, ટેન્શન ના લેશો. કદાચ હાલ કશું યાદ ના રહ્યું ને, હું બોલ્યો એ યાદ ના રહ્યું, ટેન્શન ના લેશો. હમણાં હું કરાવું છું, ક્લિયર કરાવું છું. ઓકે, ધોળાવીરા છે એ 3 ભાગની અંદર વહેંચાયેલું છે. 3 ભાગ જે અવશેષો મળે એના આધારે ખબર પડી જાય કે આ નગર છે એ 3 ભાગની અંદર વહેંચાયેલું છે. એમાં જે સૌથી ઉપરનો જે ભાગ છે જેને મુખ્ય મહેલ કહેવામાં આવે છે, અને આ મુખ્ય મહેલ જેને સિટાડેલ કહેવામાં આવે છે. આ સિટાડેલ શબ્દ અંગ્રેજી શબ્દ છે, સિટાડેલ. આ સિટાડેલનો મતલબ થાય શાસકોનું રહેઠાણ. જ્યાં શાસકો રહેતા હોય, જ્યાં રાજા રહેતા હોય, એવો મતલબ થાય છે. એના પછી મધ્યનગર છે અને નીચલું નગર છે. મધ્યનગરની અંદર વેપારીઓ, શ્રીમંતો રહેતા હતા અને નીચના નગરની અંદર પ્રજા રહેતી હતી. ઓકે, સૌથી કીલાઇટ જે વસ્તુ છે ધોળાવીરાની એ છે કે આ 10 અક્ષરનું એકમાત્ર સાઇન બોર્ડ મળી આવ્યું છે. જે સાઇન બોર્ડની ઇમેજ હમણાં હું બતાવું છું. પરંતુ આ યાદ રાખજો, બીજે આવું ક્યાંયથી નથી મળી આવ્યું. 10 અક્ષરનું એકમાત્ર સાઇન બોર્ડ મળી આવ્યું છે. ક્યાંથી? ધોળાવીરામાંથી. ધોળાવીરામાં એક સરસ મજાની સિસ્ટમ છે જેને કહેવામાં આવે છે રેઇન વોટર હાર્વેસ્ટિંગ. રેઇન વોટર હાર્વેસ્ટિંગ મતલબ શું કે વરસાદનું પાણી ભેગું કરવાની સિસ્ટમ ત્યાં ધોળાવીરાની અંદર બનાવેલી છે. આ યાદ રાખી લેજો. વરસાદનું પાણીનો સંગ્રહ થાય એ માટેનું તળાવ બનાવ્યું છે જેને રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કહેવામાં આવે છે. કૃત્રિમ ડેમ, નાહવા માટેનો હોજ, વાવ તેમજ વપરાયેલા પાણીનો નિકાલ કરવાની પણ વ્યવસ્થા છે. પછી પાસાદાર પથ્થર પણ કંડાયેલા 10 શિલાલેખો પણ મળી આવે છે. ગણનારા દ્વારા નદીનું પાણી લાવવા માટેની પણ વ્યવસ્થા છે. નદીનું પાણી ગણનારું, ગણનારુંનો મતલબ શું થાય? સાહેબ આ તો દેશી શબ્દ છે. ગણનારું એટલે નાની કેનાલ.
ઓકે, કેનાલ જે હોય છે ને એને તમે નાનું નાનું કરી દો તો નાની કેનાલને શું કહેવામાં આવે? ગન્નારું કહેવામાં આવે. ગન્નારું હોઈ શકે કે આ મારો જે રૂમ છે એની 2 દિવાલો છે ને એટલું હોઈ શકે છે. કેનાલ બહુ મોટી હોય, ગન્નારું થોડું નાનું હોય, એટલે કે પાણી લઈ જવા અને લાવવા માટે ગન્નારાનો યુઝ થાય છે. પછી અહીંયાથી માતૃદેવીની પ્રતિમા મળી આવે છે. પછી 12 રાશિનું પ્રતીક આ યાદ રાખી લેજો. ઓકે, 10 અક્ષરનું એકમાત્ર સાઇન બોર્ડ આ યાદ રાખી લો. અને 12 રાશિઓનું પ્રતીક અમુક લોકો કહે છે કે ભાઈ આ 12 રાશિનું પ્રતીક છે. અમુક વિદ્વાનો એવું કહે છે કે ભાઈ આ તો હોકાયંત્ર છે. ઓકે, તો 12 રાશિનું પ્રતીક જેવી વસ્તુ મળી આવે છે. ઉપર 6 લીટા, નીચે 6 લીટા, એવું કંઈક સાધન મળી આવે છે. પછી અહીંયા એક નવી વસ્તુ જાણવા મળે છે કે અગ્નિદાહ આપ્યા પછી મૃતદેહના વધેલા અવશેષોને દફનાવવામાં આવતા હતા. એટલે કે પહેલા શું કરવામાં આવે? અગ્નિ સંસ્કાર કરવામાં આવે. અગ્નિ સંસ્કાર કર્યા પછી જે હાડકાં બચે ને જેને આપણે શું કરીએ છીએ? આપણે ગંગા નદીની અંદર કે જે પણ નદી હોય એ નદીની અંદર પધરાવી દઈએ છીએ. પરંતુ આ લોકો શું કરતા હતા? અગ્નિદાહ કર્યા પછી જે પણ હાડકાં, જે અસ્થિઓ છે એ વધતી હતી એને એ લોકો દફનાવતા હતા. ઓકે, તો આવી કંઈક વિધિ છે એ અહીંયાથી આપણને જાણવા મળે છે. તો આ કી વસ્તુ મેં તમને કહી દીધી. હવે આપણે ધોળાવીરાને ડિટેલ્સમાં વાત કરીએ, ડિટેલ્સમાં સમજીએ. ઓકે, સૌથી પહેલા કે આ ધોળાવીરા છે એનો શાબ્દિક અર્થ શું થાય છે? આ ધોળાવીરા જે શબ્દ છે એનો મતલબ શું થાય? તેનો મતલબ થાય છે મોટો કિલ્લો. શું થાય છે? મોટો કિલ્લો, જેને મહાદુર્ગ પણ કહી શકો. આ દુર્ગનો મતલબ જ થાય છે કિલ્લો. સ્થાનિક લોકો ધોળાવીરાને કયા નામથી ઓળખે છે? સાહેબ, કોટડા. તમે કચ્છની અંદર જાઓ, ધોળાવીરાની આજુબાજુ કોઈ ગામડાની અંદર કોઈ વ્યક્તિને પૂછો તો એને ધોળાવીરાને, ધોળાવીરા તો એને ખબર હોય, પરંતુ એ લોકો ધોળાવીરા ના કહે, શું કે? કોટડા કહે. શું કે? કોટડા. તો ધોળાવીરાને સ્થાનિક લોકો, ત્યાં આજુબાજુના જે વસ્તી છે એ શું કહે છે? કોટડા કહે છે. શું કહે છે? કોટડા. આ યાદ રાખી લઈશું. ધોળાવીરા વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનું સૌથી મોટું, જો ગુજરાતનું સૌથી મોટું વિસ્તારની દ્રષ્ટિએ ધોળાવીરા. ભારતમાં હરિયાણાની અંદર રાખીગઢી આવેલું છે. આ રાખીગઢી પછી બીજા ક્રમનું. અને જેટલા પણ નગરો આવેલા છે સિંધુ ખીણ સંસ્કૃતિના, પાકિસ્તાનમાં, ઇન્ડિયામાં, બધા થઈને જો એ ગણવા જઈએ તો એમાં સૌથી મોટું છે મોહેન્જો-દડો પહેલા નંબરે. બીજા નંબરે છે ગનવેરીવાલ. ઓકે, ગનવેરીવાલ. ત્રીજા નંબરે છે હડપ્પા. ચોથા નંબરે છે રાખીગઢી અને 5મા નંબરે છે આપણું ધોળાવીરા. 3 ક્વેશ્ચનો છે. સૌથી પહેલો ક્વેશ્ચન, ગુજરાતનું એરિયાની દ્રષ્ટિએ સૌથી મોટું નગર કયું? તો આપણું ધોળાવીરા. ચલો, ગુજરાતમાંથી બહાર આવી જાઓ, ભારતમાં જતા રહો. સાહેબ, આખા ભારતનું સિંધુ ખીણ સંસ્કૃતિનું સૌથી મોટું નગર કયું? તો એ છે રાખીગઢી, હરિયાણામાં આવેલું છે તે. અને બીજા નંબરનું થશે આપણું ધોળાવીરા. સાહેબ, ભારતની પણ બહાર પહોંચી જાઓ, જેટલા પણ સિંધુ ખીણ સંસ્કૃતિના નગરો મળી આવ્યા છે એમાં સૌથી મોટું કયું છે? એ છે મોહેન્જો-દડો. બીજા નંબરે છે ગનવેરીવાલ અને ત્રીજા નંબરે છે હડપ્પા. ચોથા નંબરે આવશે આ રાખીગઢી અને 5મા નંબરે આવશે આપણું ધોળાવીરા. ક્લિયર થઈ ગયું બધી વસ્તુ? આઈ હોપ સો ક્લિયર થઈ ગયું હશે. ઓકે, આવી જાઓ. હડપ્પિયન સભ્યતાનું સ્થળ આ ધોળાવીરા ક્યાં આવેલું છે? સાહેબ, ભચાઉ તાલુકાની અંદર ખદીર બેટ આવેલો છે અને આ ખદીર બેટના નીચેથી આપણને ધોળાવીરા મળી આવે છે. બેટનો મતલબ શું થાય? તો બેટ એટલે ઊંચાણવાળો એવો પ્રદેશ જ્યાં ચોમાસાની અંદર પાણી ભરાઈ જાય તો ચારે બાજુ પાણી ભરાઈ જાય તો ટાપુ જેવો લાગે, તો એને શું કહેવામાં આવે? બેટ કહેવામાં આવે છે. ખદીર વિસ્તારમાં ચાલી રહેલા એક રાહત કામ દરમિયાન એક મુદ્રા મળી આવી. કઈ રીતના આપણને ખબર પડી? તો ખદીર વિસ્તારની અંદર એક રાહત કામ ચાલી રહ્યું હતું, ત્યાં એક મુદ્રા મળી આવી અને સાહેબ મુદ્રા મળી એના પછી તો ખબર પડી કે ભાઈ અહીંયા ધોળાવીરા કરીને કોઈ નગર એવી હશે, એવી શક્યતા ઉત્પન્ન થઈ અને એના પછી ધોળાવીરાની અંદર ઉત્ખનન કાર્ય છે એ હાથ ધરવામાં આવ્યું હતું. હવે જે ધોળાવીરા છે એ 3 ભાગની અંદર વહેંચાયેલું છે. જે પણ આપણને અવશેષો મળ્યા તો એવું જાણવા મળ્યું કે ભાઈ ઉપર મોટો કિલ્લો છે, એના પછી બીજું સ્થાન અને પછી ત્રીજું સ્થાન. 3 સ્ટેપની અંદર આ ધોળાવીરા છે. જે મુખ્ય મહેલ, જે સૌથી ઉપરનો ભાગ છે એને કહેવામાં આવે છે મુખ્ય મહેલ, જેને ઇંગ્લિશમાં સિટાડેલ કહેવામાં આવે. સિટાડેલનો મતલબ થાય શાસકોનું રહેઠાણ, અથવા તો એને મુખ્ય મહેલને દુર્ગ પણ કહેવામાં આવે છે, કિલ્લો પણ કહેવામાં આવે છે. જ્યાં કોણ રહેતું હશે? સાહેબ, શાસક રહેતો હશે, રાજા રહેતો હશે. સાહેબ, આ જે મુખ્ય મહેલ છે એ મજબૂત કિલ્લાથી રક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યાં શાસક અધિકારીઓનું નિવાસ સ્થાન હશે એવું માનવામાં આવે છે. એના પછી એક સ્ટેપ નીચે ઉતરો એટલે આવે ઉપલું નગર. આ ઉપલું નગર છે ને એ મહેલ ઉપલું નગર જે બીજા સ્ટેપે આવે છે.
હવે ઉપલું નગર અને મહેલ આ બંનેની વચ્ચે આપણને રમતગમતનું વિશાળ મેદાન મળી આવે છે. ઉપલા નગરથી તમે મુખ્ય મહેલ તરફ જાઓ અથવા મુખ્ય મહેલથી તમે ઉપલા નગર તરફ જાઓ તો વચ્ચેના એરિયાની અંદર તમને રમતગમતનું વિશાળ મેદાન મળી આવ્યું છે. આ જગ્યાએ એવું માનવામાં આવે છે કે જ્યાં ઉપલું નગર છે ત્યાં ધનિક લોકો, વેપારીઓ, શ્રીમંત લોકો રહેતા હશે એવું માનવામાં આવે છે. એના પછી સૌથી નીચે આવે છે નીચલું નગર. આ નીચના નગરની અંદર સામાન્ય લોકો એટલે કે જે ગરીબ લોકો, સામાન્ય પ્રજા છે એ રહેતી હોય એવું માનવામાં આવે છે. ક્લિયર છે? ચાલો એના પછી આગળ વાત કરીએ ધોળાવીરાની. તો ધોળાવીરા એ સિંધુ સભ્યતાનું ભારતનું સૌથી પ્રાચીન, સૌથી સુવ્યવસ્થિત, સૌથી સુંદર અને સૌથી મોટું નગર. આવું સાહેબ કોને કીધું છે? આવું હું નથી કહેતો, આવું કીધું છે કે.સી. શ્રીવાસ્તવે. ઓકે, કે.સી. શ્રીવાસ્તવે કીધું છે. ભારતનું સૌથી પ્રાચીન, સૌથી સુવ્યવસ્થિત, સૌથી સુંદર અને સૌથી મોટું. સાહેબ આ વસ્તુ તો એમની અત્યારે હાલ તો ખોટી જ છે. ઓકે, ભારતનું સૌથી મોટું તો છે જ નહીં. ઓકે, રાખી ગઢી છે. ઓકે, બીજા નંબરે આવે છે. પરંતુ આવું કોને કીધું છે? કે.સી. શ્રીવાસ્તવે આવું કીધું છે. ઓકે, પરંતુ આ વસ્તુ તો એ બોલ્યા છે એ ખોટું છે. એજ ઓફ નાવ તો ખોટું છે. ઓકે, ધોળાવીરાના મહેલના ચારે દરવાજા કોતરણીવાળા પથ્થરોના બનેલા છે. સાહેબ મહેલ જે છે, ઉપરનું જે મહેલ છે, જે મુખ્ય મહેલ કહેવામાં આવે છે, એના જે 4 દરવાજા છે એ કોતરણીવાળા પથ્થરોના બનેલા છે. અને આ પ્રકારનું સ્થાપત્ય બીજે ક્યાંય જોવા મળતું નથી. બીજા કોઈ સિંધુ ખીણ સંસ્કૃતિના નગરમાં આવી વસ્તુ જોવા મળતી નથી. ધોળાવીરામાંથી સિંધુ લિપિમાં લખાયેલું 10 અક્ષરોનું એકમાત્ર સાઇનબોર્ડ મળી આવ્યું છે, જેનો સમાવેશ જૂના સાઇનબોર્ડની અંદર કરવામાં આવે છે. જોઈ શકો છો. ઓકે, આ ઇમેજ છે પરંતુ રિયલમાં આવું દેખાય છે. એટલે કે ખોદકામ કર્યું તો એ દેખાય છે. આ ટાઈપનું સાઇનબોર્ડ મળી આવ્યું છે પથ્થરોની અંદર. જેવું કહેવાય છે કે વ્હાઇટ કલર, સફેદ કલરની લુગદી છે, એ લુગદીનો ઉપયોગ કરીને એ સાઇનબોર્ડ બનાવવામાં આવ્યું હશે. તો એને ડીકોડ કરવામાં આવ્યું તો આકૃતિ આવી કંઈક બનેલી છે. હવે સાહેબ આ શું લખેલું છે કોઈને ખબર નથી, કારણ કે આ બધી આકૃતિ જ છે. હવે આનો મતલબ શું કાઢવો? કંઈક લખેલું તો નથી, કંઈક આકૃતિઓ દેખાય છે, પરંતુ આનો મતલબ શું થાય કોઈને હજુ સુધી ખબર પડી નથી. તો આવું 10 અક્ષરનું સાઇનબોર્ડ ક્યાંથી મળી આવ્યું છે? ધોળાવીરામાંથી મળી આવ્યું છે. નગરના મધ્યમાં વરસાદનું પાણીનું સંગ્રહ થઈ શકે એવું તળાવ મળી આવ્યું છે, જેને ઇંગ્લિશમાં કહેવાય રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, એટલે કે વરસાદનું પાણી ભેગું કરવાનું તળાવ. ઓકે, આ સાથે સાથે કૃત્રિમ તળાવ, કૃત્રિમ ડેમ, પછી નાહવા માટેનો મોટો હોઝ, વાવ તેમજ વપરાયેલા પાણીના નિકાલ કરવા માટે ગટરની વ્યવસ્થા પણ જોવા મળે છે. મેં તમને કીધું એમ મુખ્ય મહેલથી ઉપલા નગર તરફ તમે જાઓ તો ત્યાં રમત ગમતનું વિશાળ મેદાન મળી આવ્યું છે. ધોળાવીરામાંથી હડપ્પન મુદ્રાઓ મળી આવી છે. પછી વજનિયા મળી આવે છે, જેને કાંટલા કહેવામાં આવે. કાંટલા એટલે બીજું કંઈ જ નહીં, વજનિયા. તો વજનિયા મળી આવે છે. પછી હથિયારો મળી આવે છે, મણકા મળી આવે છે, પછી સોનાના આભૂષણો મળી આવે છે, તેમજ એક માતૃદેવીની પ્રતિમા, જેને માતૃકા કહેવામાં આવે છે, એ મળી આવી છે. ઓકે, માતૃદેવીની પ્રતિમા પણ અહીંયાથી મળી આવી છે, જેવી મોહેંજો-દડોમાંથી મળી આવી હતી એવી. આગળ વાત કરીએ, આ ઉપરાંત છીપની એક ગોળાકાર રિંગ મળી આવે છે. એક ગોળાકાર આ રીતના રિંગ મળી આવી. આ ગોળાકાર રિંગમાં ઉપર આ રીતના 6 કાપા હતા અને નીચે આ રીતના 6 કાપા હતા. સાહેબ બધા અનુમાન લગાવે છે કે આ વસ્તુ હશે શું? તો એક ગોળાકાર રિંગ મળી આવી છે, જેના ઉપરના ભાગમાં 6 અને નીચેના ભાગમાં 6 આ રીતના કાપા હતા. હવે વિદ્વાનો એવું કહે છે કે પહેલા તો આ 12 રાશિનું પ્રતીક છે, જે આપણી 12 રાશિઓ છે એનું પ્રતીક છે. અથવા તો વિદ્વાનો એવું પણ કહે છે કે આ નેવિગેશન કંપાસ છે, એટલે કે હોકાયંત્ર છે. એવું પણ એ લોકો તારણ કાઢે છે, પરંતુ એકચ્યુઅલી શું છે ખબર નથી. પરંતુ 12 રાશિનો પ્રતીકનું કોઈ વસ્તુ મળી આવી છે, અથવા તો કોઈ નેવિગેશન કંપાસ જેવી વસ્તુ અહીંયાથી મળી આવી છે. આ પણ એક કી પોઈન્ટ છે જે તમારે યાદ રાખવાનો છે. અહીંયા અગ્નિદાહ આપ્યા પછી મૃતદેહના વધેલા અવશેષોને દફનાવવામાં આવતા હતા, જે આગળ આપણે વાત કરીએ. તો આ પણ એક કી વસ્તુ છે જે તમારે યાદ રાખવાની છે. અહીંથી વિશ્વની સૌથી પ્રાચીન ઓપન એર થિયેટરના પુરાવા મળે છે. ઓપન એર થિયેટર એટલે કે ખુલ્લામાં, એટલે કે અહીંયા આગળ કોઈ ફિલ્મ ચાલતી હશે, અથવા તો ઓપન એર થિયેટર એટલે ઓબ્વિયસલી ફિલ્મ નહીં ચાલતી હોય. ઓપન એર થિયેટરનો મતલબ શું કે બધા બેઠેલા હશે, આ રીતના પગથિયાવાળી સિસ્ટમ હશે, અને ત્યાં વચ્ચે તમે જેસલમેર ગયા છો, જેસલમેરની અંદર જે રીતના હોય ને, મતલબ કે વચ્ચે કોઈ નૃત્યાંગના છે, નૃત્ય કરતી હશે.
અને આ રીતના બધા બેઠેલા હશે, સીડીઓમાં આ રીતના સ્ટેપ બાય સ્ટેપમાં બધા બેઠેલા હશે ચારે બાજુ, અને વચ્ચે કોઈ પરફોર્મન્સ થતું હશે. આને ઓપન એર થિયેટર કીધું છે. ઓકે, આપણા જેમ પડદો અને મૂવી ચાલતું હોય એનું એ મતલબ કાઢવાનો નથી. તો ઓપન એર થિયેટરના પુરાવા મળ્યા છે. ધોળાવીરામાં કિલ્લાની પાસે આવેલા વિસ્તારને બેલી કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? બેલી તરીકે ઓળખવામાં આવે છે. આ યાદ રાખજો. કિલ્લાની પાસેનો જે વિસ્તાર છે, જે ઉપર સૌથી ઉપર કિલ્લો આવેલો છે ને, એની આસપાસનો જે વિસ્તાર છે એને બેલી કહેવામાં આવે છે. જ્યાં મુખ્ય અધિકારો રહેતા હશે એવું માલુમ પડે છે. દિલ્હીની સંસ્થા સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ પ્રમાણે ધોળાવીરાના લોકોએ જે જીવન જીવવાની કળા વિકસાવી હતી, સાહેબ, આજ સુધી અમુક ગામડાઓની અંદર એવી પણ સુવિધા નથી. એટલે કે ધોળાવીરામાંથી આપણને એ વસ્તુ શીખવા જેવી છે. એવું કોણ કહે છે? સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ કહે છે. તો જીવન જીવવાની જે કળા વિકસાવી હતી એ આજ સુધી આપણે પણ વિકસાવી શક્યા નથી. આજે પણ પાણીની તંગી અનુભવતા પ્રદેશો માટે ધોળાવીરા એક ઉત્તમ નમૂનો બનીને રહ્યું છે. આગળ વાત કરીએ કે ધોળાવીરા છે, આ ધોળાવીરા એ આપણા ગુજરાતનું ચોથા નંબરનું વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. તો એની થોડી વાત કરી લઈએ. જે ભારતનું કયા નંબરનું છે? 40મા નંબરનું. યાદ રાખજો, ગુજરાતનું ચોથું અને ભારતનું 40મા નંબરનું વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે ધોળાવીરા. સાહેબ, આ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો કોણ આપે છે? યુનેસ્કો નામની સંસ્થા છે. આ યુનેસ્કો નામની સંસ્થા, જેનો મતલબ થાય છે યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, આ એનું ફૂલ ફોર્મ છે. એમના દ્વારા 2021ની અંદર એક એમનું શું થતું હોય? સંમેલન થતું હોય, જેમાં 44મા નંબરનું સંમેલન થયું 2021માં. કઈ જગ્યાએ થયું? તો ચાઇનાની અંદર થયું. ચાઇનાની અંદર પણ એક શહેરનું નામ છે ફ્રુઝોઉ કરીને શહેર છે. ત્યાં આ યુનેસ્કોનું સંમેલનનું આયોજન થયું. 44મા નંબરનું સંમેલન હતું 2021ની અંદર. આ સંમેલનની અંદર આપણું જે ધોળાવીરા છે એને વર્લ્ડ હેરિટેજ સાઇટ ડિક્લેર કરવામાં આવ્યું છે, જે ગુજરાતનું ચોથું અને ભારતનું 40મા નંબરનું વર્લ્ડ હેરિટેજ સાઇટ બન્યું. યુનેસ્કોની વાત કરીએ તો એનું હેડક્વાર્ટર તમને પેરિસની અંદર, પેરિસ ફ્રાન્સમાં જોવા મળશે. સ્થાપના 1945માં થઈ હતી. અને આપણે વર્લ્ડ હેરિટેજ ડે એટલે કે વિશ્વ વિરાસત દિવસ ક્યારે ઉજવીએ છીએ? તો 18 એપ્રિલે ઉજવીએ છીએ. તો આટલી બાબતો તમારે યાદ રાખવાની છે. તો આમાંથી આ વસ્તુ યાદ રાખજો. સંમેલન કયા નંબરનું સંમેલન હતું, જેનું આયોજન ક્યાં થયું હતું, કયા શહેરમાં થયું હતું, જ્યાં આપણા ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો. ઓકે, તો સંમેલન ક્યાં થયું હતું અને કયા નંબરનું હતું યાદ રાખી લેજો. ઓકે, તો ધોળાવીરા અહીંયા પૂર્ણ થાય છે. આટલી બાબતો તમારે એમાંથી યાદ રાખવાની છે. હવે બીજા જે નગરો આવશે બધા નાના નાના નગરો આવશે. હવે બહુ ડિટેલ્સમાં ભણવાની જરૂર નથી. એના જે કી લાઇટ છે, જે કી પોઈન્ટ છે, હું તમને આ રીતના કોષ્ટક દ્વારા જ બધા સમજાવી દઉં છું. ઓકે, એના પછી જે નેક્સ્ટ નગર આવે છે એ આવે છે રોજડી. રોજડી, જેને શ્રીનાથગઢ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? શ્રીનાથગઢ. શ્રીનાથગઢ અને રોજડી બંને એક જ છે. ઓકે, એક જ છે. ઓકે, તો કોઈક જગ્યાએ શ્રીનાથગઢ લખેલું હોય, કોઈક જગ્યાએ રોજડી લખેલું હોય, ટેન્શન નહીં લેવાનું, આ બંને વસ્તુ એક જ છે. ઓકે, જે અવશેષો મળ્યા એના ઉપરથી જાણવા મળે છે કે રોજડી અથવા તો શ્રીનાથગઢ, જેનો સમયગાળો ઈસવીસન પૂર્વે 1900 થી લઈને 1600 દરમિયાન રહ્યો હશે. જેના ઉત્ખનન કામની વાત કરું તો એમનું ઉત્ખનન કામ, રોજડીનું ઉત્ખનન કામ 1982 થી શરૂ થયું અને 1995માં પૂર્ણ થયું. કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો ગુજરાત સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી, એટલે કે આર્કિયોલોજી ઓફ ગુજરાત. ગુજરાત સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી એટલે કે દરેક રાજ્યની અંદર, એક તો ભારતનું તો છે આર્કિયોલોજી ઓફ ઇન્ડિયા તો છે, પરંતુ દરેક સ્ટેટની અંદર પણ આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ છે. તો ગુજરાત સ્ટેટનું આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ છે એ પ્લસ યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા, આ બંને સાથે મળીને આનું ઉત્ખનન કામ કર્યું છે. કઈ નદી કિનારે છે? સાહેબ, ભાદર નદીના કિનારે છે. અને જિલ્લાની વાત કરીએ તો રોજડી એ યાદ રાખજો, રાજકોટની અંદર આવેલું છે. ગોંડલની અંદર, રાજકોટના ગોંડલની અંદર, ગોંડલ તાલુકાની અંદર તમને જોવા મળશે રોજડી. ખાસ યાદ રાખજો. માહિતીની વાત કરીએ તો હાથીના અવશેષો, તોલમાપના સાધનો, માછલી પકડવાનો ગલ, બાણ, બરણી, તાંબા અને કાંસાના વાસણો, પછી કાંસાની કુલ્હાડી, આ બધી વસ્તુ મળી આવી છે, જેમાંથી તમારે કશું યાદ રાખવાનું નથી. શું યાદ રાખીશું? એક તો અકીક અને ચટના બાટ એટલે કે વજનિયા મળી આવ્યા છે. શેલખડીના નાના મોટા મડકા એ પણ મળી આવ્યા છે. પછી લાલ અને ભૂરા રંગના મૃત પાત્રો. સાહેબ, આ શબ્દ તમે ઘણી વખત સાંભળ્યો હશે, મૃત પાત્રો.
હવે મૃત એટલે મરી ગયેલા, પાત્રો એટલે પાત્રો. સાહેબ અહીંયા વાત થાય છે સાહેબ મૃત પાત્રો એટલે અહીંયા વાત થાય છે વાસણોની. અહીંયા મૃત પાત્રો એટલે માત્ર ને માત્ર એવું નથી સમજવાનું કે મરેલાઓના હાડકાઓ, ના. મૃત પાત્રો એનો મતલબ થાય વાસણો, એ વસ્તુઓ ટૂંકમાં. નિર્જીવ વસ્તુઓ જે મળી આવી છે ને ત્યાં સાયન્ટિફિક લેંગ્વેજની અંદર એને મૃત પાત્રો કહેવામાં આવે. શું કહેવાય? મૃત પાત્રો. ક્લિયર? તો મૃત પાત્રો મળી આવે છે તથા અબરખિયા લાલ મૃતપાત્રો મળી આવ્યા છે અહીંયાથી. ઓકે, તો આ વસ્તુ કી છે, કી લાઈટ છે જે તમારે યાદ રાખવાની છે રોજડીમાંથી. ઓકે, એના પછી આવે છે દેસલપર. દેસલપરને ગુંથલી અથવા તો ગુંતલી કહેવામાં આવે છે. ગુંતલી અથવા તો ગુંથલી. ઓકે, બંને નામ છે. અમુક પુસ્તકોમાં ગુંથલી લખેલું છે, અમુક પુસ્તકોમાં ગુંતલી લખેલું છે, પરંતુ એ એટલે દેસલપર. તો દેસલપર કહો અથવા ગુંથલી કહો અથવા તો ગુંતલી કહો, આ બધી વસ્તુ એક જ છે. અવશેષો પરથી જાણવા મળે છે કે સમયગાળો ઈસવીસન પૂર્વે 2000 થી લઈને 1600 સુધીનો રહ્યો હશે. ઉત્ખનન કામની વાત કરીએ તો એનું ઉત્ખનન કામ 1963 અને 64 ની અંદર એનું ઉત્ખનન કામ શરૂ થયું, પૂર્ણ થયું. કોના દ્વારા? તો આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ઉત્ખનન કામ કરવામાં આવ્યું. સાહેબ દેસલપર જે ક્યાં આવેલું છે? કચ્છના નખત્રાણામાં આવેલું છે. કઈ નદીના કિનારે? મોરાઈ નદીના કિનારે આવેલું છે. આ આપણે યાદ રાખીશું. અહીંયા તમે જોઈ શકો છો, આ છે દેસલપર. શું મળી આવ્યું છે? તો તાંબાના ઓજારો, મુદ્રાઓ, વજનિયા તેમજ કાંચી, ઈંટ અને પથ્થરથી બનેલા કિલ્લાઓ મળી આવે છે, જે ઇમ્પોર્ટન્ટ નથી. આ નગરનું પતન વિનાશક પૂરથી થયું હોય એ અવશેષો ઉપરથી જાણવા મળે છે. લાલ અને બદામી રંગના મૃત પાત્રો મળી આવે છે. એ તમે જોઈ શકો છો, લાલ અને બદામી રંગના આ રીતના મૃત પાત્રો, ઓકે, મૃત પાત્રો છે એ મળી આવ્યા છે. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું છે. એમાંથી મેન જો આ બધા નગરો હોય ને જેમાંથી કંઈ ખાસ મળી ના આવ્યું હોય, કોઈ સ્પેશિયલ વસ્તુ મળી ના આવી હોય, તો આમાંથી પૂછાવાની શક્યતા શું હોય છે? ક્યાં આવેલું છે? ઓકે, શું પૂછાય કે ભાઈ દેસલપર છે ક્યાં આવેલું છે, કયા તાલુકામાં આવેલું છે, કયા જિલ્લામાં આવેલું છે, એ પૂછાવાની શક્યતા વધુ હોય છે. આ જગ્યાએ પણ જો કોઈ વ્યક્તિનું નામ ન હોય, કોઈ સંસ્થાનું નામ લખેલું હોય, તો એને પણ પૂછાવાની શક્યતા બહુ ઓછી થઈ જાય છે. કોઈ વ્યક્તિનું નામ હોય તો એની પૂછાવાની શક્યતા વધુ થઈ જાય છે. તો જ્યારે પણ આવું હોય છે તો તમે અંદાજો કાઢી શકો છો. તો દેસલપરમાંથી પૂછાવાની શક્યતા શું હોય? કયા જિલ્લામાં આવેલું છે, અથવા તો એ જિલ્લો ન પૂછાય, કયો તાલુકો હોય એવું પૂછાય. લે, ઓકે, ચલો. એના પછી જે નેક્સ્ટ નગર આવે છે એ આવે છે સુરકોટડા અથવા તો સુરકોટલા. સુરકોટલા અથવા તો સુરકોટડા. સુરકોટડામાંથી એક બાબત તમારે ખાસ 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 યાદ રાખવાની છે. સાહેબ અહીંયા ઘોડાના અવશેષો મળી આવે છે, ઘોડાના હાડકા મળી આવે છે, જેની ઇમેજીસ હું અહીંયા બતાવું છું. ઓકે, તો આ ટાઈપના હાડકા મળી આવે છે. આ એના એક્સરે પણ છે. તો આવા સરસ મજાના ઘોડાના હાડકા એ ક્યાંથી મળી આવે છે? સુરકોટડામાંથી મળી આવે છે. સાહેબ સુરકોટડા એ નાની સાઇટ નથી. તમે સુરકોટડામાં જાઓ તો આવું સરસ મજાનું સ્ટ્રક્ચર ત્યાંથી મળી આવે છે. આ ઇમેજ તમે જોઈ શકો, આ સુરકોટડાની ઇમેજ છે. ઓકે, તો બહુ સારું એવું નગર અહીંયાથી મળી આવ્યું છે, સારી એવી વ્યવસ્થા અહીંયાથી મળી આવી છે. સુરકોટડાનું ઉત્ખનન 1964માં થયું હતું, જેમાં બે વ્યક્તિઓ હતા, જેપી જોશી પ્લસ એન.કે. શર્મા. બંનેના નામ યાદ રાખીશું. જેપી જોશી અને એન.કે. શર્માએ સાથે મળીને ઉત્ખનન કામ કર્યું છે. ક્યાં આવેલું છે? તો સાહેબ કચ્છના રાપરમાં આવેલું છે. ક્યાં આવેલું છે? કચ્છના રાપરની અંદર તમને સુરકોટડા જોવા મળશે. આ કેન્દ્રમાં ઘોડાના સંદિગ્ધ અવશેષો, પછી હળ વડે ખેડાયેલા ખેતર સહિત અલગ અલગ આકારની કબરો અહીંયાથી મળી આવી છે. જેમાંથી કી પોઈન્ટ શું છે? કી પોઈન્ટ છે ઘોડાના અવશેષો, ઘોડાના હાડકા. અને એ ઘોડાના હાડકાનું કાર્બન ડેટિંગ કરવામાં આવ્યું તો એવું જાણવા મળ્યું કે આ જે ઘોડાના અવશેષો છે એ ઈસવીસન પૂર્વે 2000ની આજુબાજુના છે. ઈસવીસન પૂર્વે 2000ના, એટલે કે આજથી તમે કહી શકો 4-5 હજાર વર્ષ પહેલાના તમને અહીંયા અવશેષો જોવા મળે છે. ઓકે, એ વસ્તુ યાદ રાખીશું. એના પછી જે નગર આવે છે એ છે શિકારપુર. અને શિકારપુરમાંથી એક બાબત યાદ રાખી લો, રાખી લો અને રાખી લો. શું? સાહેબ અહીંયાથી સાથીઓ, જે આપણે સાથીઓ દોરે છે, સ્વસ્તિક કહેવામાં આવે છે. સ્વસ્તિકના અવશેષો અહીંયાથી મળી આવે છે. એક લોકેટ મળી આવી અને એ લોકેટ ઉપર સ્વસ્તિકનું ચિહ્ન છે. સાહેબ આ રહ્યું. ઓકે, આ લોકેટ તમે જોઈ શકો. તો આમાંથી નોંધપાત્ર બાબત જો કોઈ પૂછાય તો આ પૂછાવાની શક્યતા છે કે સ્વસ્તિકના ચિહ્નવાળું લોકેટ અહીંયાથી મળી આવી છે. આ વસ્તુ યાદ રાખી લેજો. શિકારપુરની વાત કરીએ તો સમયગાળાની વાત કરીએ તો 2 વખત ઉત્ખનન કામ થયું છે. 1987-88 ની આજુબાજુ ગુજરાત સ્ટેટ આર્કિયોલોજીએ કર્યું હતું અને 2007-8 ની જ વાત થાય છે. એ સમયે મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય દ્વારા કરવામાં આવ્યું હતું.
ક્યાં આવેલું છે શિકારપુર? તો શિકારપુર એ કચ્છના ભચાઉની અંદર આવેલું છે. એટલે તમે કહી શકો કે ધોળાવીરાની આજુબાજુના એરિયાની અંદર શિકારપુર આવેલું છે. શું મળી આવ્યું છે? તો માટલા, કુંજા, ફૂલદાની, તાસક, ફૂલડી, વાટકા વગેરે મળી આવે છે. તદુપરાંત અહીંથી શંખની બંગડીઓ, કોળીઓ, લખોટીઓ, છીણી વગેરે મળી આવી છે. વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી. એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. શું? સ્વસ્તિકના ચિહ્નો વાળું લોકેટ મળી આવે છે, જે તમે અહીંયા જોઈ શકો છો. સ્વસ્તિકના ચિહ્નો વાળું આ ટાઈપનું લોકેટ આ શિકારપુરમાંથી મળી આવી છે. મોસ્ટ આઈએમપી છે, યાદ રાખી લઈશું. ઓકે, કી પોઈન્ટ છે, યાદ રાખી લેજો. એના પછી જે નેક્સ્ટ નગર આવે છે એ આવે છે લાંગણજ. સાહેબ લાંગણજ જેનું ઉત્ખનન કામ, લાંગણજની વાત તો આપણે લેક્ચર નંબર 4 માં કરી હતી ડિટેલ્સમાં. ઓકે, લાંગણજ કારણ કે લાંગણજ છે એનું ઉત્ખનન કામ પોતે સ્વભૂ કોને કર્યું હતું? રોબર્ટ બ્રુસ ફૂટે કર્યું હતું. રોબર્ટ બ્રુસ ફૂટ દ્વારા જ લાંગણજનું ઉત્ખનન કામ કરવામાં આવ્યું હતું. ક્યાં આવેલું છે લાંગણજ? તો મહેસાણા જિલ્લાની અંદર આવેલું છે લાંગણજ. લાંગણજમાંથી તમે જુઓ સારી સારી કબરો મળી આવી છે. તો 14 જેટલા માનવ કબરો, કેટલા? 14 જેટલા માનવ કબરો, જેમાં અનેક પ્રાણીઓના હાડકાં પણ મળી આવે છે, જેમાં પ્રાણીઓના હાડકાં પણ મિશ્રિત છે. માટીના ઉપરના સ્તરમાંથી થોડા ઘણા માટીના વાસણો અને ઠીકરા પણ મળી આવ્યા છે. અર્ધચંદ્રાકાર ચપ્પુના પાના જેવા ઓજારો, પછી લઘુ ખુરપીઓ, સોયા જેવા હથિયારો, પછી કરવતની ધાર જેવા પાના વગેરેનો સમાવેશ થાય છે અવશેષોની અંદર. આ ઓજારો ચટ, પછી ચેલેસ્ટોની, અકીક અને ક્વાર્ટઝ આ બધા પથ્થરોમાંથી આ બધા ઓજારો બનાવેલા છે. અહીંના લોકો માછીમાર અને શિકારી બંને હતા એવા અવશેષો મળ્યા છે. ઉત્ખનન દરમિયાન જે પ્રાણીઓના હાડકાં મળે છે તે ઉપરથી કહી શકાય કે લાંગણજના વિસ્તારમાં એ સમયે ગેંડા, હરણ, નીલગાય, ગાય તથા ભેંસ વગેરે હયાત હતા. એટલે કે આ બધા પ્રાણીઓથી એ લોકો જાણકાર હતા એવા અવશેષો મળ્યા છે. કોઈ કી પોઈન્ટ મળી આવે, મતલબ કે અહીંયાથી કબરો મળી આવી છે 14 જેટલી કબરો, એ જ વસ્તુ કી લાઇટ થાય છે. બાકી કોઈ વસ્તુ એવી કોઈ ખાસ વસ્તુ અહીંયાથી મળી નથી. ઓકે, ચલો. પરંતુ એ યાદ રાખી લેજો, લાંગણજ ક્યાં આવેલું છે? મહેસાણા જિલ્લાની અંદર આવેલું છે, મેહોણાની અંદર આવેલું છે. એના પછી નેક્સ્ટ આવે છે ખીરસરા. સાહેબ ખીરસરા, ખીરસરા જેનું ઉત્ખનન કામ હમણાં જ થયું 2010. ઓકે, તો આજથી 12 વર્ષ પહેલા જ થયું છે. 2010 માં એનું ઉત્ખનન કામ કરવામાં આવ્યું, જેમાં ભારત સરકારના પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, ભારત સરકારના પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા એનું ઉત્ખનન કામ કરવામાં આવ્યું. ક્યાં આવેલું છે ખીરસરા? તો કચ્છના નખત્રાણાની અંદર આવેલું છે. યાદ રાખી લેજો ખીરસરા. કેટલા બધા છે? જો કચ્છની અંદર કેટલા બધા સિંધુ ખીણ સંસ્કૃતિના નગરો છે. માહિતીની વાત કરીએ તો ખીરસરામાંથી મળેલ આવેલ હડપ્પા સભ્યતાનું નગર ધોળાવીરાની માફક 3 સ્તરનું છે. આ કી પોઈન્ટ છે, યાદ રાખી લેજો. ઓકે, આની અંદર પણ 3 સ્તરની રચના જોવા મળે છે. લોથલમાં 2 સ્તર હતા, ધોળાવીરામાં 3 સ્તર, અને 3 સ્તર હતા એવી જ રચના આ ખીરસરામાંથી પણ મળી આવી છે. જેમાં ઉપરના ભાગની અંદર શ્રીમંત વર્ગ હતો, મધ્ય ભાગની અંદર મધ્ય વર્ગ હતો, અને નીચલા ભાગની અંદર શ્રમિક લોકો રહેતા હતા. અહીં મળેલા નગરના અવશેષોમાં આયોજનબદ્ધ રીતે ચણાયેલ મકાનની દિવાલો પીળા રંગના પથ્થરની બનેલી જોવા મળે છે. અહીંયા જોઈ શકો છો. આ જે ઈંટો હતી ને પીળા રંગના પથ્થરની હોય એ બી આપણને જાણવા મળે છે. આ બધા વસ્તુઓ ત્યાંથી મળી આવી છે ખીરસરામાંથી. તો આ એક વસ્તુ તમે કહી શકો કે ચણાયેલી જે મકાનોની દિવાલો છે ને એ પીળા રંગના પથ્થરોની બનેલી છે. આવી વસ્તુ બીજે ક્યાંયથી આપણને જોવા મળતી નથી. ઓકે, તો ખીરસરા યાદ રાખીશું. કચ્છના નખત્રાણામાં આવેલું છે. 3 સ્તરમાં વિભાજિત છે ધોળાવીરાની જેમ. અને જે મકાનની દિવાલો છે એમાં જે રંગ છે એ રંગ પીળા કલરના પથ્થરોથી એ દિવાલ ચણાયેલી હોય એવું આપણને જાણવા મળે છે. એના પછી જે નેક્સ્ટ નગર આવે છે એ આવે છે કાનમેર. સાહેબ કાનમેરની વાત કરીએ તો કાનમેર જેનું ઉત્ખનન કામ 2006 માં થયું. અને આ વસ્તુ મોસ્ટ આઈએમપી યાદ રાખજો કે કાનમેરની અંદર જે પણ સંસ્થાઓએ ઉત્ખનન કામ કર્યું છે એમાં ભારત પ્લસ જાપાનની પણ સંસ્થાઓ છે. ઘણી બધી સંસ્થાઓ છે, એટલીસ્ટ 6-7 જેવી સંસ્થાઓ છે ટોટલ, ભારત પ્લસ જાપાનની થઈને. તો મેં બધી સંસ્થાઓના નામ નથી લખ્યા, સંસ્થાઓના નામ નહીં પૂછાય, પરંતુ હા, ભારત પ્લસ જાપાન બંનેની સંસ્થાઓ છે. તો ભારત અને જાપાન બંને દેશોની સંસ્થાઓએ સાથે મળીને ઉત્ખનન કામ કર્યું છે કાનમેરની અંદર. કાનમેર ક્યાં આવેલું છે? કચ્છના રાપરની અંદર આવેલું છે. ક્યાં આવેલું છે? કચ્છના રાપરની અંદર. તો આ એક કી વસ્તુ હોઈ શકે છે કે ભારત અને જાપાનની સંસ્થાઓએ સાથે મળીને
નીચેનામાંથી ગુજરાતના કયા સિંધુ ખીણ સંસ્કૃતિના નગરનું ઉત્ખનન કામ કર્યું છે? તો આન્સર આવશે કાનમેર. કાનમેર ક્યાં આવેલું? કચ્છના રાપરમાં આવેલું છે. માહિતીની વાત કરીએ તો 17 મીટર લાંબી અને 11 મીટર ઊંચી પથ્થરની દિવાલ મળી આવી. સાહેબ એમાં શું? જે જોતા સુરક્ષાના મજબૂત કવચથી આ નગર રક્ષિત હશે એવું અનુમાન આપણે લગાવી શકીએ છીએ. યાદ રાખવાની જરૂર નથી. ઉપરાંત આ નગરમાં એક જ સામૂહિક રસોડાના અવશેષ મળી આવે છે. આ તમે યાદ રાખી શકો છો. ઉત્ખનન કાર્યના પ્રારંભમાં જંગલી ભેંસના હાડકાં, માટીના પાત્રો, ઘઉં, મગ અને ચોખાના દાણા તેમજ ખંભાતમાંથી મળતા મોતી જેવા મોતી પણ મળી આવે છે. અને એવું પછી આગળ જતા ખબર પડી કે ભાઈ અહીંથી 20 કિલોમીટર દૂર અકીકની ખાણ પણ છે. અકીકની ખાણના અવશેષો મળી આવે છે. તમને ખબર છે અકીક જે રાજપીપળાની ટેકરીઓમાંથી મળી આવે છે, પરંતુ એનું જે પોલિશ કામ છે ને એ ખંભાતમાં થાય છે. તો અકીકની ખાણ એ પણ એના અવશેષો આ કાનમેરને 20 કિલોમીટર દૂરથી મળી આવે છે. અને ખંભાતની અંદર જેવા મોતી હોય ને એવા મોતી આ કાનમેર જે કચ્છની અંદર આવેલો છે, આ કાનમેરની અંદરથી એવા મોતી પણ મળી આવ્યા છે. આ કાનમેરનું હડપ્પનકાલીન નગર એક સમયે દરિયાથી વધુ નજીક અને એક મોટું વ્યાપારી મથક હોવાની સંભાવના, એવું હું નથી કહેતો, એવું કોણ કરે છે? પુરાતત્વવિદો એવું વ્યક્ત કરે છે કે એ સમયે કદાચ આ કાનમેર છે એ દરિયાથી વધુ નજીક હશે. તો આ બધી વસ્તુઓ મળી આવી છે, જેમાંથી કી વસ્તુની વાત કરીએ તો એક સામૂહિક રસોડાના અવશેષો અહીંયાથી મળી આવે છે. એક કી વસ્તુ હોઈ શકે છે. પછી ખંભાતમાંથી મળતા મોતી જેવા મોતી આ કાનમેર જે કચ્છમાં આવેલું છે ત્યાંથી મળી આવે છે. તો આ પણ એક કી વસ્તુ હોઈ શકે છે. બાકી કોઈ ખાસ આમાં કી વસ્તુ છે નહીં. ઓકે. એના પછી જે નેક્સ્ટ નગર આવે છે એ છે કુરણ. સાહેબ કુરણ પણ ક્યાં આવેલું છે? કુરણ પણ આવેલું છે કચ્છના ભુજની અંદર. સાહેબ કાળો ડુંગર છે ને, આ કાળા ડુંગરની નજીક આવેલું છે. કાળા ડુંગરની નજીક આ તમને કુરણ જોવા મળશે, જેના અવશેષો તમે અહીંયા જોઈ શકો છો. જેનું ઉત્ખનન કામ 2004માં કોને કર્યું છે? આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. માહિતીની વાત કરીએ તો ઉત્ખનન દરમિયાન માટીના પાત્રો મળ્યા, ઘરેણાં મળ્યા, માટીના અવશેષો મળ્યા, વાસણો, ગટરની પાકી નહેર અને 3 પ્રકારના કિલ્લાથી રક્ષિત વસાહતો મળી. રાજભવનની આ એક કી વસ્તુ છે જે આમાંથી યાદ રાખવાની છે. કુરણમાંથી રાજભવનની નજીક કબ્રસ્તાન મળી આવ્યું, જે અત્યાર સુધી જેટલા પણ નગરો જોયા એમાં આવું ક્યાંય નથી. રાજભવન એટલે કે જે મેન મુખ્ય મહેલ છે એની એક્ઝેક્ટ બાજુમાં કબર હોય એવું ક્યાંય જોવા નથી મળ્યું, પરંતુ આ કુરણની અંદર જોવા મળે છે. તો રાજભવનની નજીક કબ્રસ્તાન મળી આવ્યું, જેથી એવું માનવામાં આવે છે કે રાજભવનના લોકો એટલે કે જે રાજાઓ થઈ ગયા એ રાજાના પરિવારમાંથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે અથવા તો રાજવંશમાંથી કોઈનું મૃત્યુ થાય છે, કોઈ નજીકના વ્યક્તિનું મૃત્યુ થાય છે, તો એને આ રાજભવનની બાજુમાં જે કબર આવેલી છે ત્યાં દફનાવવામાં આવતા હતા એવું માનવામાં આવે છે. તો કોઈ મોટી ઉંમરની વ્યક્તિ જે રાજભવનની નજીક દફનાવવામાં આવતી હશે એવું માનવામાં આવે છે. ધોળાવીરાનું પ્રવેશ દ્વાર પૂર્વ દિશામાં છે, જ્યારે આ કુરણ છે, આ કુરણનું પ્રવેશ દ્વાર છે એ દક્ષિણ દિશામાં છે. ઓપન એર થિયેટરમાં સામાન્ય લોકોને બેસવા માટે ઢાળ બનાવવામાં આવે છે, જ્યારે ધોળાવીરામાં પગથિયા હતા. ધોળાવીરામાં પણ આગળ આપણે વાત કરીએ એમ ઓપન એર થિયેટર હતું, પરંતુ એની અંદર મેં વાત કરી એમ પગથિયા હતા, બેસવા માટે પગથિયા હતા. પરંતુ અહીંયા જે ઓપન એર થિયેટર મળી આવ્યું તો આમાં ચારે બાજુ બેસવા માટે બધાને લોકો માટે પગથિયા નતા, શું હતું? ઢાળ હતું. તો લોકોને બેસવા માટે આ રીતના ઢાળ હતા. ઓકે, વચ્ચે મુજરો ચાલતો હોય, મુજરો અથવા જે પણ નાટક બાટક ચાલતું હોય. ધોળાવીરામાં શું હતું? ચારે બાજુ સીડીઓ હતી, મતલબ કે આ રીતના સ્ટેપ હતા, સ્ટેપ ઉપર બેસીને બધા આ વસ્તુ જોતા હતા ચારે બાજુ. પરંતુ આની અંદર કુરણની અંદર ઢાળ હતો, આ રીતના ઢાળ હતો. ઓકે, અને ઢાળ ઉપર બેસીને બધા આ જે મુજરો કે જે પણ ચાલતું હોય એ જોતા હશે એવું આપણને જાણવા મળે છે. એના પછી જે નેક્સ્ટ નગર આવે છે આપણું સાહેબ પ્રભાસ પાટણ, જે આવેલું છે સોમનાથ. સાહેબ પ્રભાસ પાટણ પણ સિંધુ ખીણ સંસ્કૃતિનું નગર છે. ત્યાં તો આવા પથ્થરો મળી આવે છે. વાત કરીએ પ્રભાસ પાટણની તો પ્રભાસ પાટણ ઉત્ખનન કામ 1955-56 ની અંદર થયું. કોના દ્વારા? ડેક્કન કોલેજ બોમ્બે દ્વારા આનું ઉત્ખનન કામ કરવામાં આવ્યું હતું. પ્રભાસ પાટણ એ ત્રિવેણી સંગમ, હિરણ કપિલા સરસ્વતી નદી ત્રિવેણી સંગમ પાસે આવેલું છે. જિલ્લો પૂછાય તો ગીર સોમનાથ જિલ્લાની અંદર આવેલું છે. જાણવા મળ્યું છે કે સાહેબ 2 સ્તરનું છે, જે રીતના લોથલ 2 સ્તરનું છે એ રીતના પ્રભાસ પાટણ પણ 2 સ્તરનું નગર હશે એવું જાણવા મળ્યું છે. જેમાં પ્રથમ સ્તરના નિવાસીઓ રાખોડી કે લીલાશ પડતા રંગના અને બીજા સ્તરની અંદરના જે નિવાસીઓ છે એ ચળકતા લાલ રંગના મૃત પાત્રનો ઉપયોગ કરતા હશે.
બે સ્તર છે અને એવું જાણવા મળ્યું છે કે જે ઉપરના સ્તરના જે લોકો છે એમના જે મૃત પાત્રો એટલે કે જે ચીજ વસ્તુઓ છે એ રાખોડી અને લીલાશ પડતી છે. જ્યારે નીચેલા સ્તરની અંદર જે લોકો રહેતા હતા એમાંથી જે મૃત પાત્રો મળ્યા તો એવું જાણવા મળ્યું છે કે એ ચળકતા લાલ રંગના મૃત પાત્રનો ઉપયોગ કરતા હશે તેવું પ્રભાસ પાટણમાંથી આપણને જાણવા મળ્યું છે. ક્લિયર? તો હજુ બીજા બધા બાકી છે. જો અત્યાર સુધી જેટલા પણ મોટા મોટા જે નગરો હતા જેમાંથી સારી સારી વસ્તુઓ અને જે કી વસ્તુ મળી આવી છે એ બધા નગરો આપણે જોઈ ગયા. આ સિવાય પણ મેં તમને કીધું એમ ગુજરાતમાંથી અત્યાર સુધી 100 જેટલા 100 ની આજુબાજુ જેટલા નગરો મળી આવે છે. હવે ઓબ્વિયસલી બધા તો તમારે યાદ રાખવાના નથી. ઓકે, પરંતુ હા અમુકમાં ખાલી શું યાદ રાખીશું, કોઈ નગર હોય અને એ નગર કયા જિલ્લામાંથી મળી આવી હોય, બસ એટલું યાદ રાખો. તો હવે આપણે શું કરીશું, જે બીજા બાકીના જે નગરો બાકી રહ્યા એ કયા કયા જિલ્લામાં આવેલા છે એ આપણે જોઈ લઈએ. એના સિવાય બીજા બે મહત્વપૂર્ણ નગરો જોઈ લઈએ, જેમ કે આમરા અને લાખા બાવળ. યાદ રાખજો, ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયું. આમરા અને લાખા બાવળ આ બે નગરો છે એ જામનગરમાંથી મળી આવે. ક્યાંથી? જામનગરમાંથી. જેનું ઉત્ખનન કામ 1955-56 માં MS યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું હતું. અને કુતાંસી, આ કુતાંસી પણ યાદ રાખજો, આ કુતાંસી આ જે સિંધુ ખીણ સંસ્કૃતિનું નગર છે એ મોરબીમાં આવેલું છે. ક્યાં? મોરબીમાં. કઈ નદીના કિનારે? ફુલકી નદીના કિનારે છે અને એનું ઉત્ખનન કામ PP પંડ્યાએ 1988 માં કર્યું હતું. તો આ બે વસ્તુ યાદ રાખી લેજો. જે મળેલી વસ્તુ છે એમાં કોઈ કી વસ્તુ નથી, પરંતુ આ બે જસ્ટ યાદ રાખી લો કે એનું ઉત્ખનન કામ કોને કર્યું અને કયા જિલ્લામાં આવેલું છે. આ સિવાય બીજા બધા જે નગરો છે એની વાત કરી લઈએ, જેમ કે નગવાડા અને સેજકપુર. આ જે સિંધુ ખીણ સંસ્કૃતિના નગરો છે જે સુરેન્દ્રનગર જિલ્લામાં મળી આવ્યા છે. કોટ અને પેડામણી ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયું, યાદ રાખી લઈશું. કોટ અને પેડામણી છે એ મહેસાણા જિલ્લામાં છે, વિજાપુર તાલુકામાં. પછી પાદરી અને કેરલાનો ધારો. જો કોટ અને પેડામણી છે ને એમાં જે પેડામણી છે એ મેં તમને કીધું એમ સૌથી પૂર્વ સાઈડનું સિંધુ ખીણ સંસ્કૃતિનું નગર છે ગુજરાતનું. પાદરી અને કેરલાનો ધારો જે ભાવનગરના તળાજામાં આવેલું છે. પછી કાજ અને કંજેતર જે ગીર સોમનાથના કોડીનારમાં છે. પછી વેજલકા, વેજલકા નામનું જે સિંધુ ખીણ સંસ્કૃતિનું નગર છે એ બોટાદના રાણપુરની અંદર આવેલું છે. આ બધા યાદ રાખજો, આમાંથી પૂછાઈ શકે. પછી અમરેલીની અંદરથી બાબરાકોટ, પછી પીઠળિયા, પછી ઘોડદરો, આ બધા જે સિંધુ ખીણ સંસ્કૃતિના નગરો છે એ અમરેલીમાં આવેલા છે. પછી ભાગા તળાવ, મેં આગળ વાત કરી એમ ભાગા તળાવ અને મેગમ, આ યાદ રાખી લેજો. ભાગા તળાવ અને મેગમ છે એ ભરૂચમાંથી મળી આવ્યા છે. એમાં ભાગા તળાવ મોસ્ટ IMP છે. પછી માલવણ જે આપણા ગુજરાતનું સૌથી દક્ષિણતમ સિંધુ ખીણ સંસ્કૃતિનું નગર છે જે કે આવેલું છે વલસાડમાં આવેલું છે. પછી પ્રભુગઢ, સિયોત અને ગોલુધારો, આ છે ઘોડદરો, આ છે ગોલુધારો. આ ક્યાં છે? કચ્છમાં છે. કચ્છમાં જે ચલાવે એ તો છે જ. એના સિવાય બીજા વાત કરીએ તો પ્રભુગઢ, પ્રભુગઢ છે, સિયોત છે અને ગોલુધારો, આ બધા નગરો પણ કચ્છની અંદર આવેલા છે. તો અહીંયા જેટલા પણ જે નગરો અહીંયા લખેલા છે એ બધા IMP છે. અવારનવાર કદાચ એક્ઝામની અંદર પૂછાઈ શકે એવા છે જે તમારે યાદ રાખી લેવાના છે. ક્લિયર? ચાલો હજુ આગળ વાત કરીએ IMP પ્રશ્નો અને જવાબ. હવે આનો હું સાર કાઢીને આપી દઉં. મતલબ કે પૂછાવાની શક્યતા કેવી હોય? 50-65% જેવી હોય. એટલે કે જો ક્વેશ્ચન પૂછાય ક્વેશ્ચન પૂછાય તો 65% એવી શક્યતા હોઈ શકે. હજુ શ્યોરિટી નથી, પરંતુ હું કહી શકું કે આમાંથી ક્વેશ્ચન કદાચ પૂછાઈ શકે. એવા હું તમને પ્રશ્નોના જવાબ કરાવી દઉં છું. જેમ કે સિંધુ ખીણ સંસ્કૃતિનું સૌથી મોટું સ્થળ કયું એરિયા વાઇઝ? તો આન્સર આવશે મોહેન્જો દારો. ક્યાં આવેલું છે સાહેબ? પાકિસ્તાનની અંદર આવેલું છે. પરંતુ એ શબ્દ એડ થઈ જાય ભારત. સિંધુ ખીણ સંસ્કૃતિનું ભારતની અંદર સૌથી મોટું સ્થળ કયું? તો આન્સર આવશે હરિયાણાની અંદર આવેલું રાખીગઢી. અહીંયા ભારતની જગ્યાએ ગુજરાત થઈ જાય, એટલે કે સિંધુ ખીણ સંસ્કૃતિનું ગુજરાતની અંદર સૌથી મોટું સ્થળ કયું? તો આન્સર આવી જશે તમારો ધોળાવીરા. ક્લિયર? તો સૌથી પહેલા તો આ 3 ક્વેશ્ચનો યાદ રાખી લેવાના. એના પછી સિંધુ ખીણ સંસ્કૃતિનું ગુજરાતની અંદર મળી આવેલું સૌ પ્રથમ નગર કયું? તો આન્સર શું આવશે તમારું? રંગપુર આવશે. શું આવશે? રંગપુર. એના પછી અત્યાર સુધી સિંધુ ખીણ સંસ્કૃતિના જે નગરો છે એમાં સૌથી વધારે જો માનવ કંકાલ મળી આવ્યા હોય, માનવ હાડપિંજર મળી આવ્યા હોય તો એ કઈ જગ્યાએથી મળી આવ્યા છે? મોહેન્જો દારોમાંથી મળી આવ્યા છે, જે પાકિસ્તાનમાં છે. પછી ઘંટીના સૌ પ્રથમ અવશેષો, આ યાદ રાખજો, ઘંટીના સૌ પ્રથમ અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? તો લોથલમાંથી મળી આવ્યા છે. આ યાદ રાખી લેજો.
ઘોડાના સંદિગ્ધ અવશેષો એટલે કે ઘોડાના હાડકા ક્યાંથી મળી આવ્યા છે? તો સૂળ કોટડામાંથી મળી આવે છે, યાદ રાખી લેજો. પછી 10 અક્ષરનું સાઈન બોર્ડ ક્યાંથી મળી આવ્યું છે? તો ધોળાવીરામાંથી મળી આવ્યું છે, યાદ રાખી લેજો. અગ્નિકુંડો માત્ર ક્યાંથી મળી આવે છે? તો માત્ર 2 જ જગ્યાએથી મળી આવે છે. એક લોથલ છે, બીજું છે કાલીબંગન. એમાં માત્ર જો ગુજરાતની વાત થાય કે ગુજરાતમાં માત્ર અગ્નિકુંડો ક્યાંથી મળી આવે છે? સાહેબ લોથલ આવશે. ઓકે, કાલીબંગન ઓબ્વિયસલી આઉટ ઓફ ગુજરાત છે. હડપ્પીય સભ્યતાનું સૌથી સમૃદ્ધ બંદર કયું હતું? તો લોથલ હતું. એ સમય પર સમગ્ર હડપ્પીય સભ્યતાની વાત થઈ રહી છે. સ્વાસ્તિકના ચિહ્નો વાળું લોકેટ ક્યાંથી મળી આવ્યું છે? તો શિકારપુરમાંથી મળી આવ્યું છે. અનાજની ભૂસીનો ઢગલો એટલે કે ચોખાના પોતરા, ડાંગરના પોતરા ક્યાંથી મળી આવે છે? સાહેબ રંગપુરમાંથી મળી આવે છે. આટલા ક્વેશ્ચનો તો તમારે કરી દેવાના અને કરી જ દેવાના. ઓકે, તો આ સાથે ગુજરાતના સિંધુ ખીણ સંસ્કૃતિના નગરો અહીંયા પૂર્ણ થાય છે. તો આઈ હોપ સો લેક્ચર ગમ્યો હશે. સાહેબ લેક્ચર ગમ્યો હોય તો લેક્ચરને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. આ ચેનલ ઉપર ભૂલથી પહેલી વખત આવી ગયા હોય ને તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન હશે એ દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.